સ્નેહ મિલન કાર્યક્રમ અબડાસા વિધાનસભા 1 એમાં પણ આપણા ત્રણેય તાલુકા લખપત, અબડાસા અને નખત્રાણાના કાર્યક્રમમાં આપણા સૌની વચ્ચે હમણાં જ ઉપસ્થિત સૌ મહાનુભાવો થવાના છે. આપણા સન્માન્ય સંસદ, ધારાસભ્યશ્રીઓ, પક્ષના જિલ્લાના અધ્યક્ષ અને આ વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા આપણા સૌના લોકલાડીલા નેતા અબડાસા મત વિસ્તારના ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા આપણી વચ્ચે ઉપસ્થિત જ છે. ઉપસ્થિત સૌ જિલ્લા પંચાયતના પદાધિકારીશ્રીઓ, તાલુકા પંચાયતના સૌ પદાધિકારીશ્રીઓ, સંગઠનના જિલ્લા અને તાલુકાના મંડળના સૌ આગેવાનશ્રીઓ, હોદ્દેદારશ્રીઓ, આપ સર્વે આ વિસ્તાર અને સમગ્ર ત્રણેય તાલુકામાંથી પધારેલ સંગઠન, દરેક સમાજ સંસ્થાઓના તમામ મિત્રો, વડીલો અને માતૃશક્તિ, આપ સર્વેને નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ. 2079નું વર્ષ આપણા સૌના માટે ખૂબ સારું, લાભદાયી, ફળદાયી અને શુભદાયી ગયું. આવનારું 2080નું આ નવું વર્ષ આપણા સૌના માટે લાભદાયી, ફળદાયી અને શુભદાયી નીવડે એવી મા આશાપુરાના ચરણોમાં ખૂબ ખૂબ પ્રાર્થના કરીએ. અને આપણને સૌને આ વિસ્તારોએ કે સમગ્ર અબડાસા મત વિસ્તાર કે કચ્છની તમામે તમામ સમાજ સંસ્થાઓ અને વિકાસ માટેની જે ચિંતાઓ કરતા આપણા લોકલાડીલા નેતા પ્રદ્યુમનસિંહ જાડેજા, અને એમના માટે પણ આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે આપણા સૌની વચ્ચે જે રીતે એક કામની ગતિથી 108ની ગતિથી જે રીતે કામ કરી રહ્યા છે, અને ભગવાન ખૂબ આ વર્ષની અંદર પણ એમને શક્તિ આપે અને સમગ્ર કચ્છની પણ ગુજરાતમાં પણ આ અબડાસા વિકાસની દ્રષ્ટિએ જોઈએ તો નંબર 1 ઉપર જવા થઈ રહ્યું છે. એવું જ આપણને ભગવાન આવી પ્રેરણા આપે અને માન્ય પ્રદ્યુમનસિંહ જાડેજાને શક્તિ આપે. અને આપ સર્વે ત્રણેય તાલુકામાંથી પધારેલ પાર્ટીના સૌ કાર્યકર મિત્રો, આગામી દિવસોની અંદર આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની કલ્પનાઓને સાકાર કરવા માટે ફરીથી પણ આ દેશની અંદર જે કેન્દ્રની સરકાર ફરીથી આપણે 2024ની અંદર બનાવવા જશું, એના માટે પણ હમણાંથી જ આપણે સૌ કાર્યકર્તા મિત્રો એક મનમાં સંકલ્પ લઈ આ નવા વર્ષની શુભકામનાઓ સાથે, સંકલ્પ સાથે આપણે આગળ વધીએ. અને ફરીથી આપ સર્વે આજના આ કાર્યક્રમમાં પધાર્યા છો તે બદલ આપ સર્વેનો ભારતીય જનતા પાર્ટી નખત્રાણા મંડળ અને અબડાસા વિધાનસભા વતીથી પણ આપને આવકારીએ છીએ. અને આગામી દિવસોની અંદર આપણે સૌ એકમેક અને નેક બનીને આ વિસ્તારના વિકાસ માટે અને દરેક સમાજ સંસ્થાઓના વિકાસ માટે આપણે આગળ વધીએ, એ જ આજના દિવસે ખૂબ ખૂબ શુભકામનાઓ સાથે પ્રાર્થના કરું છું, વિનંતી કરું છું. અને આપ સર્વે આ કાર્યક્રમમાં પધાર્યા છો તે બદલ પણ આપને આવકારીએ છીએ. અસ્તુ. જય આશાપુરા. જય હિન્દ. ખૂબ ખૂબ આભાર ભરતભાઈ. હું વિનંતી કરીશ અબડાસા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ભાઈ શ્રી મુરાદભાઈ ગઢવીને કે શુભકામનાઓ પાઠવે. ભાઈ શ્રી મુરાદભાઈ. त्र्यंबके गौरी नारायणी नमोस्तते या देवी सर्वभूतेषु शक्ति रूपेण संस्थिता नमस्तस्यै नमस्तस्यै नमोस्तस्यै नमो नमः. भारतीय जनता पार्टी समग्र भारत वर्ष नहीं विश्वनी मोटी पार्टी, जाहिर जीवननो जेनो तकाजो प्रवर्तमान અને અતીતના જે આપણા મહાનુભાવો જેનું ચરિત્ર બેદાગ, જેનું વ્યક્તિત્વ બેદાગ, નખ સુધી રાષ્ટ્ર માટે કેમ આપણે સમર્પિત થઈએ એ જો ભાવના લઈને ચાલતી હોય એ ભારતીય જનતા પાર્ટી, એ ભારતીય જનતા પાર્ટીનો એક અદનો કાર્યકર 108 કહીએ સરળ સ્વભાવ મન કટિલાઈ યથા લાભ સંતોષ સદાઈ. એવા અબડાસા 182 ધારાસભ્યમાંથી અબડાસા 1 કહેવાય. અને લોક પ્રતિનિધિ તરીકે જેમને હેટ્રિક નિમી
ક્રિકેટની ભાષામાં કહીએ તો 3 વખત વિકેટ લે હેટ્રિક કહેવાય એવા આદરણીય પીએમ જાડેજા ધારાસભ્ય શ્રી 3 વખત આપ સૌના કાર્યકરોના બદોલત પ્રેમથી પરિશ્રમથી ધારાસભ્ય તરીકે લોકપ્રતિનિધિ તરીકે વિધાનસભામાં ગયા. સમગ્ર ગુજરાતની અંદર શનૈ મિલન થાય, પાર્ટીના આદનો કાર્યકર, સિકરી કાર્યકર, મોટા ગજાનો કાર્યકર ભેગો થાય અને મેં કીધું ને સર્વ મંગલ માંગલે. સમગ્ર રીતે ભારત વર્ષની આન બાન શાન, કોઈ પણ સમાજના જે કાર્યકરો છે એની આન બાન અને શાન, અને પાર્ટીનો જે એજન્ડા છે, પાર્ટીનો જે પરિશ્રમ છે, કાર્યકરનું જે પરિશ્રમ છે એની પણ બદોલત પાર્ટી વધારે કઈ રીતે સામાન્ય જણનું, સામાન્ય માણસનું, સામાન્ય કાર્યકરનું, સામાન્ય સમાજનું, બધા સમાજનું કામ કરે એના માટેનું જે પરિશ્રમની પરાકાષ્ઠા કરે એ લોક પ્રતિનિધિ. આજે આપણે નખત્રાણા, અબડાસા અને લખપત એ મત વિસ્તારનું વિધાનસભા 1 નું શનૈ મિલન નખત્રાણામાં રાખ્યું છે. ત્યારે આદરણીય પીએમ જાડેજા યજમાન છે, ભારતીય જનતા પાર્ટી યજમાન છે, ત્યારે આપ સૌને આવકારતા હર્ષની લાગણી અનુભવી છે, પ્રેમની લાગણી અનુભવી છે. આગામી દિવસોની અંદર અનેક આપણે હજી પણ સપનાઓ સિદ્ધ કરવાના છે, સર કરવાના છે. ત્યારે મા ભગવતી પાસે પ્રાર્થના હોય કે તમને અને મને, આપણે સૌને આપણી સાથે જોડાયેલા હોય એને અને ન જોડાયેલા એને જોડવા માટેનો આપણને જે માતાજી જજબો આપ્યો છે, જજમાની અંદર આ સાલમાં વધારો થાય. આદરણીય ડાલા મથો સાવજ, લોક સાહિત્યમાં ડાયા ભગત કીધું ને કે ડાલા મથો સાવજ વિશ્વગુરુ હતો ભારત, અતીત મહાન હતો, અતીત ભવિષ્ય એવો મહાન થાય એના માટે રાત દિવસ જોયા વગર જે પરિશ્રમ કરી રહ્યા છે. એક ગુટ નિરપેક્ષની અંદર ભારતની કોઈ ગણના પણ નથી અને આજે મહાસત્તાઓ પર સલામ કરે છે. એ સ્તર પર લઈ જવા માટે જેને રાત દિવસ જોયા વગર પરિશ્રમ કરી રહ્યો છે પાર્ટીનો ડાલા મથો સાહેબ નરેન્દ્રભાઈ મોદી અને એની આખી ટીમ, એમાં હું પણ આવી જાઉં, આપ પણ આવી જાઉં. ત્યારે આજના દિવસે સૌનો સંકલ્પ હોય, સૌની પ્રાર્થના હોય કે માતાજી, મા જગદંબા અમને એવો જજ્બો આપજે, અમે પરિશ્રમ કરીએ પાર્ટી માટે. કોઈ પણ કાર્યકર, કોઈ પણ સમાજ સેવક, કોઈ પણ સમાજ અમારામાંથી જે કોઈ પણ અડચણ હોય અડચણ દૂર થાય. ને કવિ કાગના શબ્દો છે કે જ્યાં પણ એક દીવામાંથી હજારો દીવો પ્રગટે. અટલ બિહારી વાજપેયી સ્વર્ગસ્થ મહાનુભાવ, આપણા દેશના સન્માનીય વડાપ્રધાન અને સન્માનીય કાર્યકર નહીં, સન્માનીય આગેવાન, એમના શબ્દો છે કે યહાં દીપ વહાં જલાઈ જહાં અભી ભી અંધેરા હો. વંચિતો હોય, પીડિતો હોય, દલિત હોય, શોષિત હોય, સમાજનો નબળો તબક્કો હોય એના સુધીની પહોંચવા માટે કરીએ. એક પહોંચવાની કોશિશ માટે પીએમ જાડેજા જે અથાગ પરિશ્રમ કરી રહ્યા છે. મિત્રો, મારે બે જ બોલ કહેવા જોઈએ. છેલ્લા 35 વર્ષથી પાર્ટીમાં અનેક હોદ્દાઓ ઉપર મને પાર્ટીએ આપ્યા અને એની સેવા પણ કરી છે. અનેક ધારાસભ્યો આવ્યા, પણ મને કઈ લાગે છે કે જસબ કોઈ માણસને લખેલું હોય ને, પીએમ જાડેજા વર્તમાન સમયની અંદર એવા અનેક પ્રશ્નો અમારી પાસે આવતા હતા, એ અમને સંભવિત પણ નહોતા લાગતા. એ સંભવિત કરી સરકારમાં રજૂઆત કરી અને અમને એવા, હું મારા ગામની વાત કરું, વિસ્તારની વાત કરું, તાલુકાની વાત કરું, આંગળીના ટેરવે નહીં, અનેક એવા કામો છે જે કરી બતાવ્યા છે. એટલે એને જવાબને આપણે સલામ કરીએ છીએ. આગામી દિવસોની અંદર પાર્ટીનો જે જનાધાર છે એ જનાધાર વધારેમાં વધારે. પીએમ જાડેજા માટે તાળીઓ વગાડો મિત્રો. ભારત માતા કી, ભારત માતા કી. એ આગામી દિવસોની અંદર પાર્ટીનો જનાધાર કઈ રીતે વધે એમ પાર્ટીનો જે આદેશ અને સંદેશ છે એને આપણે ઝીલી કરી જે કામ કરી રહ્યા છે એના માટે પણ વધારે પરિશ્રમ કરી. એ જ આજના દિવસે વિનંતી હોય, પ્રાર્થના હોય અને પીએમ જાડેજાને મા ભગવતી સંપૂર્ણ રીતે આરોગ્ય બરસે એનો પરિશ્રમ જે કરી રહ્યા છે એ પરિશ્રમનો આપની આશીર્વાદ સાથે એ જે વધારે મહેનત કરવા મથી રહ્યા છે એ મહેનતમાં પણ એમને 4 ચાંદ મળે. એમને એમના પરિશ્રમની અંદર એમને યશ મળી રહ્યું છે, એમાં યશની અંદર વધારે ભાગીદાર આપણે બની અને મળે એવી મા ભગવતી પાસે પ્રાર્થના હોય. આજના દિવસે આપ સૌ પધાર્યા છો તો આપ સૌને અભિનંદન. નવા વર્ષની અંદર જૂના વર્ષ જે આપણા મંગલ તરફ કીધું ને ભરતભાઈએ કે ગયો વર્ષ આપણા માટે મંગલમય હોય, આવતા વર્ષ પણ આપણી નેક તન મન અને ધનથી સારું રહે એવી અભિલાષા. ખૂબ ખૂબ આભાર. વંદે માતરમ. ભારત માતા કી જય.
ખૂબ ખૂબ આભાર મુરરાજભાઈ. મિત્રો, કાર્યક્રમ પૂર્ણ થાય આપણે ભોજનની વ્યવસ્થા પણ રાખેલ છે. આપણે ભોજન લઈને જ જવાનું છે. સાઈડમાં ઉભેલ તમામ મિત્રોને વિનંતી કે આપણે આપણું સ્થાન સામેની સાઈડમાં લઈ લઈએ. હું વિનંતી કરીશ, આપણી વચ્ચે આપણા મોંઘેરા મહેમાનો થોડીક ક્ષણોમાં ઉપસ્થિત થશે, પછી આપણે કાર્યક્રમની શરૂઆત કરશું. હું વિનંતી કરીશ કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સમાજના પૂર્વ પ્રમુખ ભાઈ શ્રી જોરુબાભાઈ રાઠોડને કે આપ મંચસ્થ આવો અને શુભકામનાઓ પાઠવો. ભાઈ શ્રી જોરુબાભાઈ રાઠોડ. માનનીય શ્રી પ્રદ્યુમનસિંહભાઈ જાડેજા તેમજ લખપત, અબડાસા અને નખત્રાણાના અત્રે પધારેલ દરેક સમાજના આગેવાનશ્રીઓ, પાર્ટીના સર્વે આગેવાનશ્રીઓ, બહેનો, માતાઓ, આજે દિવાળીની વાત અને નવા વર્ષના સ્નેહ મિલનની જ્યારે આપણે એકબીજાને મળી અને હર્ષની હેલી સાથે આજે નખત્રાણા મધ્યે પ્રદ્યુમનસિંહ તરફથી આજે સ્નેહ મિલન સમારંભમાં આપણે ઉજવી રહ્યા છીએ, ત્યારે મારે બહુ ન કહું ક્ષત્રિય સમાજના પૂર્વ તરીકે, પરંતુ એટલો જરૂર કહીશ કે અમારા સમાજમાંથી કે જેણે સેવાની ધૂણી દખાવી છે, જેણે સમાજની અંદર ડગલે ને પગલે ખાલી ક્ષત્રિયોના નહીં પણ ગામડાના ઘરો ઘર મને એ ખ્યાલ છે કે જ્યાં જાઉં ત્યાં કને પ્રદ્યુમનસિંહની હાજરી હોય. અને આ પ્રદ્યુમનસિંહની હાજરી અને એનું હૃદયની જો આજે વાત કરું તો અબડાસાને એક એવો સાચો સેવક, ક્ષત્રિય સમાજનો નહીં, અબડાસાનો નખત્રાણાનો એક સેવક કહેવાય એવી વ્યક્તિ આજે જ્યારે યશનામી બને છે, ત્યારે અમને બધાને આપણે બધા ભેગા થયા છીએ ત્યારે ખૂબ આનંદ થાય છે કે આવા પ્રતિનિધિઓ જો દેશમાં હોય કે જે રાત દિવસ ગમે ત્યારે આપણને મળી શકે છે, દુઃખ દર્દ આપણી સાથે વહેંચી શકે છે, કોઈ અહમ નથી, કોઈ અભિમાન નથી, કોઈ મોટાપણું નથી. એવી વ્યક્તિ આ સમાજની અંદર આપણે વારંવાર પ્રાર્થના કરીએ ત્યારે પણ ક્યારેક આપણે મળે એવી વ્યક્તિનો ના આમંત્રણને માન આપી આજે ભારતીય જનતા પાર્ટી તરફથી આજે સ્નેહ મિલન ઉજવાઈ રહ્યું છે, ત્યારે અને એટલો તો જરૂર કહીશ, હું કોઈ પાર્ટીનો મેમ્બર નથી, પરંતુ એક સામાજિક આગેવાન તરીકે કહું કે ખૂબ લાંબા સમય પછી આવું સારું શાસન જ્યારે આપણે જોઈ રહ્યા છીએ ત્યારે હૃદયને ઝંખના થાય કે કેટલી આપણી કલ્પનાઓ કરી હતી જે શક્ય નહોતી એ શક્ય બની રહી છે. એનો આજે ખૂબ આનંદ થાય છે. આ સ્નેહ મિલનને હૃદયથી આવકારી અને માનનીય શ્રી પ્રદ્યુમનસિંહ સાહેબ અને આપ સૌ ભાજપના કાર્યકરોના હૃદયથી સ્નેહ મિલન દિવાળીના નવા સાલ મુબારક પાઠવી વિરમું છું. જય માતાજી, જય હિન્દ. ખૂબ ખૂબ આભાર જોરુબાભાઈ. ડાબી સાઈડમાં ઉભેલ તમામ કાર્યકર મિત્રોને વિનંતી કે આપણે આપણું સ્થાન સામેની સાઈડમાં લઈ લઈએ. પાછળ ઉભેલ તમામ મિત્રોને વિનંતી કે આપણે આપણું સ્થાન સામેની સાઈડમાં લઈ લઈએ. મિત્રો, હું જે મિત્રોનું નામ લઉં તે પોતાનું સ્થાન મંચસ્થ લેશે. હું વિનંતી કરીશ જેમના સાનિધ્યમાં આજનો આ કાર્યક્રમ યોજાયો છે અબડાસાના ધારાસભ્ય ભાઈ શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજાને વિનંતી કે આપ આપનું સ્થાન મંચસ્થ લેશો. ત્યારબાદ કચ્છ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ બેન શ્રી પારુલબેન કારાને વિનંતી કે આપ આપણું સ્થાન મંચસ્થ લેશો. મિત્રો, જિલ્લા પંચાયતના જે પણ હોદ્દેદારો છે, સદસ્યો છે, તમામ મિત્રોને વિનંતી કે આપ આપણું સ્થાન મંચસ્થ લેશો. અબડાસા, લખપત અને નલિયા તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન તમામ મિત્રોને વિનંતી કે આપ આપનું સ્થાન મંચસ્થ લેશો.
મિત્રો આપણી વચ્ચે આપણા મોંઘેરા મહેમાનશ્રીઓ ટૂંક જ સમયમાં ઉપસ્થિત થાય છે, તો આપણે આગળની હરોળ મૂકશું અને પાછળની હરોળમાં બેસવા વિનંતી. જિલ્લા પંચાયતના તમામ સદસ્યશ્રીઓ, તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, સામાજિક ન્યાય સમિતિના ચેરમેનશ્રીઓને વિનંતી કે આપ આપનું સ્થાન મંચસ્થ લેશો. ત્યારબાદ ત્રણેય મંડળના પ્રમુખ મહામંત્રી અબડાસા, લખપત અને નલિયા, તેમને વિનંતી કે આપ આપનું સ્થાન મંચસ્થ લેશો. ત્યારબાદ કચ્છ જિલ્લા ભાજપના ઉપપ્રમુખ શ્રી રાહુલભાઈ ગોર, મંત્રી શ્રી પ્રફુલસિંહ જાડેજા, તેમને વિનંતી કે આપ આપનું સ્થાન મંચસ્થ લેશો. ભુજ મામલતદાર માનનીય શ્રી પિદાનસિંહભાઈ સોઢાને વિનંતી કે આપ આપનું સ્થાન મંચસ્થ લેશો. લખપત તાલુકા રાજપૂત ક્ષત્રિય સમાજના પ્રમુખ ભાઈ શ્રી જેતમાલજી જાડેજાને વિનંતી કે આપ આપનું સ્થાન મંચસ્થ લેશો. કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સમાજના પૂર્વ પ્રમુખ ભાઈ શ્રી જરૂબાભાઈ રાઠોડને વિનંતી કે આપ આપનું સ્થાન મંચસ્થ લેશો. દેવપર ઠાકોર સાહેબ કૃતરાજસિંહ જાડેજાને વિનંતી કે આપ આપનું સ્થાન મંચસ્થ લેશો. કચ્છ જિલ્લા યુવા ભાજપના અધ્યક્ષ ભાઈ શ્રી તાપસભાઈ શાહ, કચ્છ જિલ્લા કિસાન મોરચાના પ્રમુખ ભાઈ શ્રી પરસોત્તમભાઈ વાસાણી, તેમને વિનંતી કે આપ આપનું સ્થાન મંચસ્થ લેશો. આરોગ્ય સમિતિના ચેરમેન ભાઈ શ્રી રાજેન્દ્રસિંહ જાડેજાને વિનંતી કે આપ આપનું સ્થાન મંચસ્થ લેશો. પિદાનસિંહભાઈ આવો. અલ્યા સાહેબ ભલે. નખત્રાણા તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ ભાઈ શ્રી પ્રકાશભાઈ જોશીને વિનંતી કે આપ આપનું સ્થાન મંચસ્થ લેશો. કચ્છ જિલ્લા કરણી સેનાના પ્રમુખ ભાઈ શ્રી માધુભા જાડેજાને વિનંતી કે આપ આપનું સ્થાન મંચસ્થ લેશો. દિલીપસિંહ જાડેજા ટીલાટ નલિયા, તેમને વિનંતી કે આપ આપનું સ્થાન મંચસ્થ લેશો. હકુમતસિંહ રાણસિંહ સોઢા ટીલાટસિંહને વિનંતી કે આપ આપનું સ્થાન મંચસ્થ લેશો. કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સમાજના મહામંત્રી ભાઈ શ્રી પૃથ્વીરાજસિંહ જાડેજાને વિનંતી કે આપ આપનું સ્થાન મંચસ્થ લેશો. મિત્રો કોઈ પણ સમાજના પ્રમુખશ્રી ઉપસ્થિત હોય અને શરત ચૂકથી નામ રહી ગયું હોય તો તે મિત્રોને વિનંતી કે આપ આપનું સ્થાન મંચસ્થ લેશો. હું વિનંતી કરીશ ભાઈ શ્રી વસંતભાઈ વાઘેલા, પૂર્વ ચેરમેન કચ્છ જિલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતિ, આપ આવો અને શુભકામનાઓ પાઠવો ભાઈ શ્રી વસંતભાઈ વાઘેલા. બોલો ભારત માતા કી, ભારત માતા કી, વંદે. આજના વિધાનસભા એકના સ્નેહ મિલન કાર્યક્રમની અંદર ઉપસ્થિત આપણા અબડાસા વિધાનસભાના લોકપ્રિય અને જનજનમાં જેમની હૃદયમાં વાસ છે એવા આપણા આદરણીય પદુમનસિંહ જાડેજા સાહેબ અને ઉપસ્થિત સૌ મંચસ્થ મહાનુભાવો અને સામે બેઠેલા મારા દરેક સમાજના વડીલો, યુવાન મિત્રો, ભારતીય જનતા પાર્ટીના સનિષ્ઠ કાર્યકર્તા, માતા અને બહેનો અને ભાઈઓ, આજે આપણો 2080 નું વર્ષ આપણા સૌના માટે સારું, લાભદાયક અને સ્વાસ્થ્યની રીતે સારું નીવડે એવડી મા આશાપુરા પાસે પ્રાર્થના અને નવા વર્ષના બધાને ખૂબ ખૂબ રામ રામ અને વર્ષા અભિનંદન. મિત્રો, મારા અગાઉ ઘણા વક્તાઓએ આજે હવે આ વર્ષ આપણા માટે જ્યારે આવી રહ્યું છે ત્યારે આપણા માટે ખાસ મહત્વનું વર્ષ છે. કારણ કે 2024ની અંદર આપણા માનનીય વડાપ્રધાન અને ગુજરાતના પનોતા પુત્ર એમની લોકસભાની ચૂંટણી આવી રહી છે. અને જેમ ગઢવી સાહેબે વાત કરી એમ આપણા પદુમનસિંહ જાડેજા સાહેબે મિત્રો એક નહીં અને એક ગામના પરિચિતો, આખા અબડાસાની 3 તાલુકાની અંદરમાં એક ગામના એક રસ્તાથી કયો રસ્તો કાચો હોય, કયો રસ્તો પાકો, ક્યાં ડેમ બનશે, ક્યાં, એટલે એવા પરિચિત આપણે ધારાસભ્ય મળ્યા છે. એટલે આપણી આ વિકાસ
ની ભૂખ આપણા આ છેલ્લા હેટ્રિક મારી એટલે આપણા વિસ્તારની અંદર એ જ રીતે આપણા જ તાલુકાના જ્યારે સાંસદ હોય અને પાછી એની મોદી સાહેબની જેમ સાંસદની પણ લોકસભાની ચૂંટણી આવતી હોય ત્યારે મિત્રો વધારે ન કહેતા આપ સૌ ભાજપના સનિષ્ઠ કાર્યકર્તાઓ આપણે કામે લાગી અને આ 24ની જેમ આપણા પાટીલ સાહેબનો આ વખતે એવી નેમ લીધેલી છે કે દરેક 26 વિધાનસભા 5 લાખથી આપણને જીતવાની છે. તો આપણી આ વિધાનસભા જેમ પદુમનસિંહને આપણે હેટ્રિક દેરાવી એમ આ વિધાનસભા આપણે 5 લાખ ઉપરથી જીતીએ એ જ અભ્યર્થના સાથે ફરી આપ સૌને નવા વર્ષની શુભેચ્છા. અસ્તુ. ભારત માતા કી જય. વંદે માતરમ. આભાર વસંતભાઈ. નખત્રાણા એપીએમસીના ચેરમેન ભાઈ હંસરાજભાઈને વિનંતી કે આપ આપનું સ્થાન મંચસ્થ લેશો. કચ્છ જિલ્લા કરણી સેનાના પ્રમુખ ભાઈ માધુભા જાડેજાને વિનંતી કે આપ આપનું સ્થાન મંચસ્થ લેશો. રબારી માકપટ સમાજના પ્રમુખ ભાઈ ખેંગારભાઈ રબારીને વિનંતી કે આપ આપનું સ્થાન મંચસ્થ લેશો. ભાઈ ખેંગારભાઈ. કાર્યક્રમને આગળ દબાવતા હું વિનંતી કરીશ નખત્રાણા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ભાઈ જયસુખભાઈ પટેલને કે આપ આવો અને શુભકામનાઓ પાઠવો. ભાઈ જયસુખભાઈ પટેલ. ભારત માતા કી વંદે. આજે અબડાસા વિધાનસભાના સ્નેહ મિલનમાં ઉપસ્થિત હમણાં સૌએ જેમની વાત કરી એવા જમીની ધારાસભ્ય એવા પ્રદ્યુમનસિંહજી જાડેજા સાહેબ, ઉપસ્થિત સૌ જિલ્લા પંચાયતના સદસ્યો, તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ, સામાજિક આગેવાનો, ઉપસ્થિત સૌ આપ સૌ ત્રણે તાલુકામાંથી પધારેલા ભારતીય જનતા પાર્ટીના આગેવાનો તથા સામાજિક આગેવાનો, મિત્રો, સૌને મારા નવા વર્ષના રામ રામ. મિત્રો, આપ સૌએ નરેન્દ્રભાઈ ની વાત કરી. નવું વર્ષ 2080નું લોકસભાની ચૂંટણીનું છે અને આપણા વૈશ્વિક નેતા નરેન્દ્રભાઈના કારણે સમગ્ર ગુજરાતની અંદર 156 સીટ મળી. એ નરેન્દ્રભાઈના કારણે, એમના કામના કારણે, વૈશ્વિક નેતાના કારણે આપણે મળી. અને કદાચ તાલુકા પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિ હોય, જિલ્લા પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિ હોય કે ધારાસભ્ય હોય, ખૂબ જ એમની છબી, એની સેવાનો આપણે લાભ મળ્યો. હવે આપણે એમનું કામ કરવાનું છે. ત્રીજી ટર્મની અંદર નરેન્દ્રભાઈની લોકસભાની ઇલેક્શન આવે છે ત્યારે આપણે જ આપ સૌ ભારતીય જનતા પાર્ટીએ જે પણ સંગઠને કામ આપ્યા હોય, પ્રદેશે કામ આપ્યા હોય, એવા આપણે લગનથી કામ કરીએ. અને એવા આપણે 2 પ્રોગ્રામ આપણી સમક્ષ આવી રહ્યા છે, ચાલી રહ્યા છે. ત્યારે વિકસિત ભારત સંકલ્પ યાત્રા સમગ્ર ગુજરાતની અંદર જ્યારે ચાલી રહી છે ત્યારે કેન્દ્ર સરકારના જે કામો છે, જે પણ લાભાર્થી રહી ગયા હોય, એક લાભાર્થી ગામો ગામ અધિકારીઓ દ્વારા એક સંકલન કરી સરપંચોથી અને લાભાર્થીઓની યાદી બનાવે છે અને લાભ અપાવવાની જ્યારે રૂબરૂ આ યાત્રા આવશે, ગામમાં હુકમ આપવામાં આવે છે, ત્યારે આ યાત્રા આપણે ખૂબ જ બહોળી સંખ્યામાં આપણે સંગઠનના લોકો જોડાઈ અને કામ કરી અને નરેન્દ્રભાઈ માટે આપણે સૌએ આગામી દિવસોની અંદર કામ કરવાનું છે. અને બીજો એક કાર્યક્રમ છે આપણો મતદાર યાદીમાં નામ ઉમેરવાનો. એ પણ કાલથી ચાલુ થાય છે. દરેક ગામની અંદર આ મતદાર યાદીમાં નામ દાખલ કરવાના છે. તો જે પણ 18 વર્ષથી નીચે હોય, એ 18 વર્ષ થયા હોય એના નામો પણ દાખલ કરાવીએ. અને 3 રવિવાર 26 તારીખ, 3 તારીખ અને 9 તારીખ
એમ 3 રવિવારના આ એક ઝુંબેશ રૂપે ગામો ગામ બૂથની અંદર આપણે સૌ કામ કરી અને મતદાર યાદીમાં યુવા મતદારોને નામ દાખલ કરાવી અને આગામી દિવસોની અંદર વસંતભાઈ વાત કરી કે 5 લાખ મતદારથી CR પાટીલે જે પોતાનું વક્તવ્યની અંદર કહ્યું છે કે 5 લાખથી આપણે જીતવાના છે, તો આ એક મત યુવા મતદાર આપણા માટે ખૂબ જ ઉપયોગી છે. તો આપણે સૌ આજથી જ આવતીકાલથી જ આપણે કામે લાગી જઈ અને ભારતીય જનતા પાર્ટી લોકસભાની અંદર 400 સીટનો જે ટાર્ગેટ છે નરેન્દ્રભાઈ નક્કી કર્યું છે એ પૂર્ણ કરી અને લીડ સાથે જીતી એવી શુભેચ્છા સાથે આપ સૌને મારા નવા વર્ષના રામ રામ. ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર જયસુખભાઈ. હું વિનંતી કરીશ વાડીલાલભાઈ પોકાર જિલ્લા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ પોતાનું સ્થાન મંચસ્થ લેશે. જેસા બોબા વાંકોલધામ વડવા તેમને વિનંતી કે આપ આપનું સ્થાન મંચસ્થ લેશો. માંડવી તાલુકા પંચાયતના ઉપપ્રમુખ ભાઈ શ્રી વિક્રમસિંહ કલુબા જાડેજાને વિનંતી કે આપ આપણું સ્થાન મંચસ્થ લેશો. મિત્રો આપણી વચ્ચે આપણા મોંઘેરા મહેમાનશ્રીઓ ટૂંક જ સમયમાં ઉપસ્થિત થશે. હું વિનંતી કરીશ અખિલ કચ્છ રબારી માકવટ સમાજના પ્રમુખ ભાઈ શ્રી ખેંગારભાઈ રબારીને આપ આવો અને શુભકામનાઓ પાઠવો. ભાઈ શ્રી ખેંગારભાઈ. આજે આપણા એવા લોકલાડીલા ધારાસભ્ય અને જે આપે હુલમણા નામથી બોલાવીએ એવા આપણા બબ્બા અને ખરેખર જે આવો સારા સને મિલનમાં બધા જે આપે વધાર્યા છીએ અને સૌ મારો મંચગણ અને નવા વર્ષના અને ખૂબ ખૂબ બધાને મારા રામ રામ. અને જે હમણાં જ બાપુએ કીધું કે જયસુખભાઈ હમણાં જ કહેતા હતા 5 લાખ નહીં, પણ હું જયસુખભાઈ એમ કહું છું કે આપણે 6 લાખથી જીતશું એવી બધાને આપણે ખાતરી આપીને જોબ આપણે બધા એક જ મન મનાવશું ને તો કોઈની તાકાત નથી આપને હરાવી શકે એવું. પણ હું બાપુને નવા વર્ષના અમારા રબારી સમાજ વતી ખૂબ ખૂબ બાપુને અભિનંદન દઉં છું. જય હિન્દ, જય ભારત. ખૂબ ખૂબ આભાર ખેંગારભાઈ. હું વિનંતી કરીશ ભાઈ શ્રી પરેશભાઈ ભાનુશાલી કે આપ આવો અને શુભકામનાઓ પાઠવો. ભાઈ શ્રી પરેશભાઈ ભાનુશાલી. ભારત માતા કી, ભારત માતા કી. આભાર. નૂતન વર્ષ સ્નેહ મિલન અમને જેના આપણે યજમાન પદે આ ઉત્સવ ઉજવી રહ્યા છીએ એવા આપણા સૌના લોક લાડીલા ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા, ત્રણેય તાલુકા પંચાયતના પ્રમુખશ્રી, તેમના સૌ હોદ્દેદારો, તાલુકા ભાજપના સૌ હોદ્દેદારો, તાલુકા ભારતીય જનતા પાર્ટીના સૌ પ્રમુખ અને એમની ટીમ, અને ગામે ગામથી જે પધારેલા ભારતીય જનતા પાર્ટીના આપણે સૌ કાર્યકર્તાઓ, માતાઓ, બહેનો અને ભાઈઓ ને નૂતન વર્ષના ખૂબ ખૂબ શુભેચ્છા. મિત્રો, વાત મારા અગાઉના વક્તાઓએ આપણને કરી, પણ ખરેખર આપણને આજના દિવસે એક સંકલ્પ કરવો જોઈએ. જે રીતના આપણા લોકલાડીલા ધારાસભ્ય શ્રી દરેક સમાજના લોકો સાથે સ્નેહ દરોબો એક એક જણ સમાજની દરેક પીડાઓ માટે જે રીતના મથી રહ્યા છે, ગામે ગામના દરેક સમાજના આગેવાનો સાથે જેમણે સંપર્ક, ઐતિહાસિક ઘટના છે, આપણે એમની સાથે દરેક પ્રવાસની અંદર પણ જોડાઈએ છીએ, ત્યારે એક એક જણ સાથે જોડાઈ જે રીતના આજે હું યાદ કરું, નરેન્દ્રસિંહ જાડેજા, જયંતિભાઈ ભાનુશાલી અને તારાચંદભાઈ છેડા જે રીતના સંપર્ક કરતા હતા, એનાથી પણ
બમણા વેગથી પ્રદ્યુમનસિંહ જાડેજાએ સંપર્ક કરી અને ભારતીય જનતા પાર્ટીના ત્રણેય તાલુકા પંચાયત આપણે આજે સર કરી શક્યા છે. એમના પ્રયાસો છે. એમના પ્રયાસોથી આપણે ત્રણેય તાલુકાઓનો વિકાસ કરશું. અને બોર્ડરનો વિસ્તાર છે અને બોર્ડરના વિસ્તારની અંદર આપણી એક નેમ હોવી જોઈએ, જે પણ લીડ આવે આગામી લોકસભાની અંદર સૌથી વધુમાં વધુ લીડ આપણે પ્રદ્યુમનસિંહ જાડેજાના નેતૃત્વ હેઠળ આ ત્રણેય તાલુકામાં અપાવીએ. આજના દિવસે આવો જ આપણો સંકલ્પ હોઈ શકે. અને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું પ્રદ્યુમનસિંહ જાડેજાને કે આ જ રીતે આપણે સૌ તાલુકાની અંદર ત્રણેય તાલુકાનો એમના માર્ગદર્શન હેઠળ વિકાસ થાય. પ્રભુ પાસે એવી પ્રાર્થના, માં આશાપુરા પાસે એવી પ્રાર્થના, આપણા લોકલાડીલા ધારાસભ્ય શ્રીને આટલા જ બહુળા જુસ્સાથી આગળ વધતા રહે એવી જ અભ્યર્થના સાથે નૂતન વર્ષના સૌને રામ રામ, ખૂબ ખૂબ શુભેચ્છાઓ. માં આશાપુરા પાસે પ્રાર્થના, આપણે સૌ સાથે મળી આપણા ત્રણેય તાલુકાઓનો વિકાસ કરીએ માનનીય ધારાસભ્ય શ્રીના નેતૃત્વ હેઠળ. આભાર, ધન્યવાદ. ભારત માતા કી જય. આભાર પરેશભાઈ. હું વિનંતી કરીશ નખત્રાણા તાલુકા ગોસ્વામી સમાજના પ્રમુખ ભાઈ શ્રી તુષારભાઈ ગોસ્વામી કે આપ આપનું સ્થાન મંચસ્થ લેશો. હું વિનંતી કરીશ જૂના જનસંઘી અને નખત્રાણાના વેપારી ભાઈ શ્રી હેમેન્દ્રભાઈ કંસારાને કે આપ આવો ને શુભકામનાઓ પાઠવું ભાઈ શ્રી હેમેન્દ્રભાઈ કંસારા. ડાયસ ઉપર બિરાજિત સૌ પાર્ટીના આગેવાનો, જેનું આજે આપણે જેના આમંત્રણથી બધા આપણે આવ્યા છીએ એવા ભાઈ શ્રી પ્રદ્યુમનસિંહજી, સૌ સાથી મિત્રો, પાર્ટીના સૌ મિત્રો, ભાઈઓ બહેનો અને માતાઓ, વર્ષ 2080 શરૂ થઈ ગયું છે અને આજે આ શુભકામના માટે આપણે પરસ્પર મળવાનો એક મોકો આપણા ધારાસભ્યશ્રી આપણે આપ્યો. ઘણા બધા જૂના મિત્રો અમને અહીંયા મળ્યા. આમ તો આપણે ક્યારેક જ મળતા રહીએ, પણ આજે મળવાનો મોકો મળ્યો તો પ્રદ્યુમનસિંહ આપનો આભાર કે ઘણા બધા જૂના મિત્રો આજે અહીંયા આ પાર્ટીના કસેલા ને અમારા સાથીના મિત્રો હતા એ બધા આવ્યા છે. આજે 2080નું વર્ષ શરૂ થઈ રહ્યું છે ત્યારે નવા વર્ષની મારા તરફથી શુભકામના. આગામી 2024માં પણ નવી તાકાત, નવો જુસ્સો, નવો જોમ આપણે સૌને ભરવાનો હોય છે અને એની તાકાત પણ આપણે આજે અહીંયાથી મળશે. ફરીને આપ સૌને નવા વર્ષની શુભકામના. ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર હેમેન્દ્રભાઈ. ખેંગારભાઈ રબારી, પ્રમુખ શ્રી માકવટ રબારી સમાજ, તેમને વિનંતી કે આપ આપનું સ્થાન મંચસ્થ લેશો. કાર્યક્રમને આગળ ધપાવતા હું વિનંતી કરીશ ગુજકો માર્શલના ડાયરેક્ટર અને કચ્છીલા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ ભાઈ શ્રી વાડીલાલભાઈ પટેલને કે આપ આવો ને પ્રસંગ ઉચિત ઉદ્બોધન કરો. ભાઈ શ્રી વાડીલાલભાઈ પોકાર. બોલો ભારત માતા કી. આજના નવા વર્ષના સ્નેહ મિલનના કાર્યક્રમમાં ઉપસ્થિત, જેમના આમંત્રણને માન આપીને આપી ઉપસ્થિત થયા છે એવા સરળ અને શાંત સ્વભાવના એવા આપણા લોકલાડીલા 108 ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા સાહેબ, ઉપસ્થિત સૌ ભારતીય જનતા પાર્ટીના ત્રણેય મંડળના પદાધિકારીઓ, અધિકારીઓશ્રીઓ અને ગામડે ગામથી પધારેલ આ જેનાથી આ પાર્ટીનું જે મજબૂત સંગઠન બની રહ્યું છે એવા ગામે ગામથી પધારેલા સૌ વડીલ કાર્યકર્તા બંધુઓ, ભાઈઓ તેમજ બહેનો, મારાથી અગાઉ વાત થઈ એ મુજબ વિક્રમ સંવત 2079નું વર્ષ
પૂરું થયું અને 2080નું નવું વર્ષ જ્યારે આવ્યું છે અને આ વર્ષથી આપણે બધાએ સુખ સંપત્તિ અને શાંતિથી રહીએ. માં આશાપુરા આપણે બધાને ખૂબ પ્રગતિ કરે અને રાજકીય રીતની વાત કરીએ, આપણા ધારાસભ્યશ્રીને આ ખૂબ કામ કરવાની અને આ પ્રજાના કામ કરવાની જે એમની જે હોંશ અને બુલંદ છે એ વધુ એમને શક્તિ આપે એવી મા આશાપુરા પાસે પ્રાર્થના કરીએ. અગાઉ વાત થઈ એમ 2000 આપણા ધારાસભ્યશ્રી જેવી રીતે હેટ્રિક કરી એવી રીતે આપણે કેન્દ્રમાં 2024ના વર્ષમાં પણ હેટ્રિક કરવાની આપણે એક આજથી સંકલ્પ લઈએ એવી શુભકામના સાથે સૌને જય માતાજી. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત. જય જય ગરવી ગુજરાત. આપણી વચ્ચે કચ્છ જિલ્લા ભાજપના ઉપાધ્યક્ષ ડોક્ટર મુકેશ ચંદે સાહેબ ઉપસ્થિત છે, તેમનું હાર્દિક સ્વાગત છે. અને જયેશભાઈ સચદે રઘુવંશી પ્રમુખ ગુજરાત, તેમનું પણ હાર્દિક સ્વાગત છે. જયેશભાઈને વિનંતી કે આપ આપણું સ્થાન મંચસ્થ લેશો. કાર્યક્રમને આગળ ધપાવતા હું વિનંતી કરીશ હઠુભાઈ કોરિયાણી આપ આવો અને શુભકામનાઓ પાઠવો. ભાઈ હઠુભા સોઢા કોરિયાણી. શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગનસદસમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગી વિદ્યાન ગમ્યમ વંદે વિષ્ણુ ભવભયહરમ સર્વલોકેકનાથમ. આજે દિવાળીના અને નૂતન વર્ષ અભિનંદન સમારોહ અને કાર્યકર મિલન આપણા વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય શ્રી અને અહર્નિશમ સેવામહી જેનો મૂળ મંત્ર છે. અને કદાચ આપણે રાજનીતિ માટે લોકતંત્ર આવ્યા, અત્યારે ભારત લોકતંત્રમાં ખૂબ પરિપક્વ થઈ ગયું છે. આઝાદીના અત્યારે અમૃત મહોત્સવ જ્યારે આપણે મનાવી રહ્યા છીએ ત્યારે લોકતંત્રની સાચી ડેફિનેશન, સાચી વ્યાખ્યા શું હોય, તો એના માટે ઘણા બધા બુદ્ધિજીવીઓ, ઘણા બધા શિક્ષિત લોકોએ સમગ્ર વિશ્વના જે મહાન જ્ઞાતાઓ છે એમણે ડેફિનેશન માટે આપણા સમક્ષ પોતપોતાના વિચારો રજૂ કરતા હોય છે. ત્યારે એની અંદર હું એક કહીશ કે લોકતંત્રની ડેફિનેશન શું છે, લોકતંત્ર શું છે, તો લોક પ્રતિનિધિ કેવા હોવા જોઈએ. તો એના માટે આપણે પ્રદ્યુમનસિંહજીને ખરેખર સામે રાખીએ તો એની ડેફિનેશન તમામ રાજકીય માંધાતા હોય, તમામ બુદ્ધિજીવી હોય, પ્રદ્યુમનસિંહને કદાચ સાંભળે એમની જે કાર્યશૈલી છે તો આપણે સાચો પ્રતિનિધિ, લોક પ્રતિનિધિ અને લોકતંત્રની અંદર જે આપણે કહીએ છીએ લોકોની સરકાર, લોકો વડે ચાલતી, લોકો માટેની જે સરકાર છે એની અંદર પ્રતિનિધિત્વ કેવું હોય છે. તો એના માટે આપણા સૌના લોકપ્રિય ધારાસભ્યશ્રી દ્વારા, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના નેતૃત્વ દ્વારા વિધાનસભા દીઠ જે પણ કાર્યક્રમોનો સ્નેહ મિલનનો જે આજે કાર્યક્રમ કરવામાં આવ્યો છે એની અંદર ઉપસ્થિત આપણા સૌના લોકપ્રિય ધારાસભ્ય આદરણીય શ્રી પ્રદ્યુમનસિંહજી જાડેજા સાહેબ, સન્માનીય મંચ ઉપસ્થિત લખપત, નખત્રાણા અને અબડાસાના સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો, સમાજના વિવિધ ક્ષેત્રના સૌ આગેવાનો, સમાજના અને આ વિસ્તારના સૌ જે પણ લોકો છે, જે પ્રતિનિધિઓ છે, જે પોતપોતાની રીતે આર્થિક, સામાજિક રીતે, બીજી રીતે પણ જે રીતો ઉપયોગી થઈ રહ્યા છે, તમામ ઉપસ્થિત આપ સર્વે વડીલો, બંધુઓ, ભગીનીઓ, માતા બહેનો, આજે જ્યારે નવા વર્ષના અભિનંદન શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટી, આપણે કહીએ છીએ પાર્ટી વિથ ડિફરન્સ. તો પાર્ટી વિથ ડિફરન્સ શા માટે? કે ભારતીય જનતા પાર્ટી એ એવી પાર્ટી છે, આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ દેશના વડાપ્રધાન, જેના નામ સાંભળતા કદાચ આપણે રોજ અત્યારે ભારત વર્ષની અંદર, સમગ્ર વિશ્વની અંદર સૌથી વધુમાં વધુ લોકો દ્વારા કોઈ શબ્દ ઉચ્ચારવામાં આવતો હશે, કોઈ શબ્દનો થશે તો આપણે કહીએ નરેન્દ્રભાઈ મોદી.
એના સંશોધન વિશે ગૂગલમાં પણ જોશો કે લોકો એટલું બધું સંશોધન કરે છે, એના માટે સર્ચ કરે છે. નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે ઉઠી અને રાતના સૂએ છે ત્યારે તમામ મીડિયાના લોકો, તમામ બુદ્ધિજીવીઓ, તમામ વિશ્વના વૈશ્વિક નેતા જે ભારતીય જનતા પાર્ટીના નેતા છે અને દેશનો જે રીતે પ્રતિનિધિત્વ કરી રહ્યા છે, ત્યારે આપણે સૌ પાર્ટી વિથ ડિફરન્સના ભારતીય જનતા પાર્ટી દ્વારા, પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા આખા ગુજરાતની અંદર લાભ પંચમથી લઈને 26 તારીખ સુધીના સ્નેહ મિલનો કરવામાં આવી રહ્યા છે. ત્યારે આપણે સૌ આપણા ધારાસભ્ય દ્વારા જે સ્નેહ મિલનનો કાર્યક્રમ અત્યારે આપ સર્વે પધારો છો, એમને નવા વર્ષના અને દિવાળીના ખૂબ ખૂબ સ્નેહપૂર્વક આપ સર્વેને વંદન. આવનારું નવું વર્ષ આપણા સૌના માટે સુખદાયી સમૃદ્ધિમય નીવડે અને આપણે સૌ પ્રગતિ કરીએ. રાષ્ટ્રની પ્રગતિમાં જે આવનારું વિક્રમ સંવતનો નવું વર્ષ છે એમાં રાષ્ટ્ર પણ ઉત્તરોત્તર પ્રગતિઓ કરે અને આવનારા જે વર્ષ છે એની અંદર આપણા માટે, દેશ માટે એક જેવી રીતે મોદી સાહેબ રાત દિવસ લોકો માટે, ભારતના પુનઃ વિશ્વગુરુ માટે અને સમૃદ્ધ શક્તિશાળી ભારત બનાવવા માટે જેમ અગાઉ આઝાદી પછી એક જેવી રીતે દેશને શીર્ષ સ્થાન અપાવવામાં જેમનું મોટું યોગદાન રહ્યું છે, એવા નરેન્દ્ર મોદી સાહેબના જો આગામી જે લોકસભાની ચૂંટણી આવી રહી છે તેમાં હંમેશા ભારતીય જનતા પાર્ટી તરફે કચ્છ હંમેશા રહ્યો જ છે. તો આગામી જે લોકસભાની ચૂંટણી છે એનામાં આપણે સૌ અત્યારથી જ કમર કસવાની છે અને જેમ અત્યારે મારાથી પૂર્વ વક્તાએ કીધેલું કે 5 લાખ 6 લાખ એવા મતોથી આપણે વિજય બનશું. આપણે 100% ગુજરાતની 26 સીટોમાંથી આપણે ભારતીય જનતા પાર્ટી વિજય બનશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. કારણ કે ગુજરાતની અંદર જે રીતે 27 વર્ષથી ભારતીય જનતા પાર્ટી સત્તા શાસન વ્યવસ્થા ચલાવી રહી છે, જે રીતે ગુજરાતનું આજે ગુજરાત જે મોડલ છે એ સમગ્ર દેશની અંદર વખણાય છે. ગુજરાત મોડલની સમગ્ર દેશ આજે અને સમગ્ર વિશ્વ જ્યારે ગુજરાત મોડલની ચર્ચા કરતું હોય તેવા વિકસિત ગુજરાતની કારણે અરે ભારતીય જનતા પાર્ટીનું જે નેતૃત્વ રહ્યું છે છેલ્લા 27 વર્ષથી ગુજરાતની અંદર જે રીતે શાસન વ્યવસ્થા સંભાળી છે, જે રીતે ગુજરાતીઓને સમગ્ર વિશ્વની અંદર ગૌરવ અપાવ્યું છે, તો એવી ભારતીય જનતા પાર્ટીની જે સરકાર છે અને સમગ્ર વિસ્તારના તમામ સમાજના તમામ વર્ગના લોકો ભારતીય જનતા પાર્ટી સાથે જે નવા બદલાવતાઓથી કરી અને વડીલો સુધી તો તમામ ક્ષેત્રના લોકો ભારતીય જનતા પાર્ટી આપણે 100% વિજય થશું. પરંતુ કચ્છ જિલ્લાની અંદર કચ્છમાં આપણે સૌથી વધુ માર્જિનથી આપણે જીતીએ અને કારણ કે સામે કોંગ્રેસ પાર્ટી, આપણને અચરજ થાય સામે કોંગ્રેસ પાર્ટી અસ્તિત્વમાં જ નથી, જેનું કોઈ પણ પ્રકારનું અસ્તિત્વ નથી. તો સમગ્ર જે ચેનલ છે આપણે ભારતીય જનતા પાર્ટીની જે આવનારી લોકસભા છે એના દેશના વડાપ્રધાન મોદી સાહેબને એમ થાય કે જો કાર્ય કરી રહ્યા છે એમના કાર્યને એક પ્રેરણા મળે, એમના કાર્યને એક વેગ મળે અને ડબલ તાકાતથી મોદી સાહેબ પણ દેશ માટે કામ કરી શકે. એના માટે આપ સર્વેને જે આવનારી લોકસભાની ચૂંટણી છે એમાં જંગી બહુમતીથી ભારતીય જનતા પાર્ટીને વિજય બનાવશો. પુનઃ આપણા સર્વે માટે અને કચ્છ માટે, જે રીતે કચ્છ માટે હું અત્યારે માત્ર 2 મિનિટ સમય લઈશ કે પ્રદ્યુમનસિંહ જાડેજા સાહેબ, કારણ કે મેં પહેલા કીધું એમને ડેફિનેશન શું, એમણે આપણે સૌએ અભિનંદન આપવા જોઈએ આ જાહેર મંચ પરથી કે નર્મદાનું પાણી, એક હું દસ્તાવેજ આપીશ તમને કે નર્મદાનું પાણી એટલે કચ્છ માટે જેમણે ચિંતા કરી છે, કચ્છ માટે અગાઉ પણ આવા કચ્છની અંદર નેતાઓ થઈ ચૂકેલા છે. ડોક્ટર મહિપતરાય મહેતાને યાદ કરીશ કે એમણે એક સંમેલન રાખેલું કે કચ્છની અંદર અત્યારે દ્રબ જે ગામ છે એની અંદર સંમેલન જરપરા અને દ્રબ એ વિસ્તાર વાડી વિસ્તાર ઓળખાય છે, આપણે સૌ એને ખારેકથી પરિચિત છે. વિસ્તારની અંદર ડોક્ટર મહિપતરાય મહેતાએ એવું કીધું કે સંમેલન કરવામાં આવ્યું છે, ખેડૂતોને કિસાનોને ભેગા કરવામાં આવેલા હતા. ત્યારે એમ કે નર્મદાનું પાણી છે હું આ કચ્છમાં પહોંચાડીશ. ત્યારે મારા જેવા કોઈક એમણે પાછળ બેઠેલા હતા તો ઉઠીને રવાના થયા. એમને પૂછવામાં બાજુમાં બીજો સજ્જન માણસ બેઠેલા હતા, કાં ઉઠ્યા બાપુ, શું થયો? કે મારો કા નર્મદાનું પાણી આવ્યો એટલે મારો કે ચોરો નીચે છે ને એ પલળી ગયો, એટલે હું કે પાછો એને બદલાવા જાઉં છું, કારણ કે ક્યાં નર્મદા અને ક્યાં કચ્છ. આ તો નેતાઓ છે ખોટી ખોટી વાતો કરે છે, પણ ખરેખર આપણે સમગ્ર અબડાસા વિધાનસભા વિસ્તાર વતી આપણે અભિનંદન આપીએ, આપણે સૌએ એક બધા અભિનંદન આપીએ પ્રદ્યુમનસિંહ જાડેજાને નર્મદાના પાણી માટે આપણા જે ડેમો છે એ ભરવા માટેની કામગીરી પણ કરાવી, જે નર્મદાના જે પ્લાનમાં પણ નહોતું છતાં પણ એમણે પોતે જીદ પકડી અને જે ગુજરાત સરકારને જેવી રીતે એમણે નર્મદાના પાણી અબડાસા, લખપત અને નખત્રાણાના ખેડૂતોને મળે અને પશુપાલકો અને માલધારીઓ એનાથી એનો જીવન ધોરણ સુધરે, એવા અનેક બધા કિસ્સાઓ આપણી આ વિસ્તારની અંદર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ નથી નખત્રાણા, એટલે નખત્રાણા વિસ્તાર ખેતી માટે હંમેશા સમગ્ર દેશનો, સમગ્ર રાજ્યનો પણ એક પથ પ્રેરક છે. નખત્રાણા બારડોલી કહેવાય નખત્રાણા વિસ્તાર,
તો બારડોલી વિસ્તારની અંદર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ અસ્તિત્વમાં નથી. તો આપણે સૌ અભિનંદન આપીએ ધારાસભ્યશ્રીને કે તેમણે નખત્રાણાની જીદ પકડી અને ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ જેમની પણ રચના કરવામાં આવી, જે ટૂંક સમયની અંદર આપણને સૌને એના તો મોટો ફાયદો થશે. હવે અનેકવિધ રોડ રસ્તાનો કામો હોય, છેલ્લા ઘણા વર્ષથી અબડાસા વિધાનસભા વિસ્તાર એટલો બધો મોટો વિસ્તાર છે, તે વિસ્તારની અંદર રોડ રસ્તાના ઘણા બધા પ્રશ્નો હતા. તે ભાઈ શ્રી પ્રદ્યુમનસિંહજીએ આપણા ધારાસભ્ય આપણે કહીએ પણ ને, ક્યારેક પણ લોકો પણ રજૂઆત કરતા હોય, ક્યારેક અમે મળતા હોઈએ ઓફિસની અંદર, કોઈ લોકો રજૂઆત કરે કે ફલાણા ગામનો અમારા ગામનો રસ્તો સાહેબ જરાક જોજો, કે એના પહેલા જ આપણે આવીએ, એના પહેલા જ આપણને પ્લાન એસ્ટિમેટ એની મંજૂરીઓ સરકારમાં પહોંચી ગયેલો એ આપણને બતાવે કે તમારા કરતાં પણ મને વધારે ચિંતા છે. તો આવી ચિંતા કરનારા આપણા સન્માનીય ધારાસભ્યશ્રીને હું ખૂબ ખૂબ આપના સૌના વતીથી અને સમગ્ર જનતા વતીથી અબડાસા નખત્રાણા લખપતના સૌ ભાઈઓ વતીથી અમને ખૂબ ખૂબ હૃદયપૂર્વક અભિનંદન આપું છું. આપણે સૌની તાકાતથી તો ડબલ વેગથી આ વિસ્તારના વિકાસ માટે પ્રયત્નશીલ રહે, નવું વર્ષ એમના માટે પણ સારું રહે એવી શુભેચ્છા અને આપ સર્વે પ્રગતિ સાધો અને એમાં રાષ્ટ્રની પ્રગતિ થાય એવી શુભેચ્છાઓ સાથે વિરમું છું. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર હઠુબાભાઈ, વિકાસની ઘણી વાતો કરી. મિત્રો આપણે જમણી સાઈડમાં સેલ્ફી પોઈન્ટ પણ રાખેલ છે, તમામ મિત્રોને વિનંતી કે આપણે સેલ્ફી પણ લઈએ. હું વિનંતી કરીશ પશ્ચિમ કચ્છ દરજી સમાજના પ્રમુખ ભાઈ શ્રી શાંતિલાલભાઈ સોલંકી, આપ આપણું સ્થાન મંચસ્થ લેશો. નખત્રાણા તાલુકા વાણંદ સમાજના પ્રમુખ ભાઈ શ્રી મુકેશભાઈ રાણાને વિનંતી કે આપ આપણું સ્થાન મંચસ્થ લેશો. કાર્યક્રમને આગળ દબાવતા હું વિનંતી કરીશ હાજી નૂર મોહમ્મદ શાહ વિરાણી, આપ આવો ને પ્રસંગ ઉચિત ઉદ્બોધન કરો. હાજી નૂર મોહમ્મદ શાહ વિરાણી. ભલી ગોરી ભલી પ્રજા ભલો હોય પાંજો દેશ, ભલી ગોરી ભલી है प्रजा भलो है પાંજો દેશ, ગરીબ જા દાતારી જેજો નાલો હોય પીએમ શેઠ. આજે અહીં નખત્રાણા રામેશ્વર પવિત્ર ભૂમિ ઉપર આપણા બધાના ધારાસભ્ય શ્રી પીએમ જાડેજા સાહેબ આપણે બધાને ભેગા મળી કરી અને નવા વર્ષના બધા સાથે મળી કરીને સ્નેહ મિલન ઉજવીએ તે બદલ આપ સર્વેનું અને આપે બધા બેઠા છે બધા વતીથી હું પીએમ જાડેજા સાહેબને નવા વર્ષના ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અત્યારે બધા વક્તાઓ ઘણું બધું બોલ્યા, પણ આપણે હવે બોલવા જેવું ખાસ છે નહીં, કારણ કે હજી આપણા બધા મોંઘેરા મહેમાનો સ્ટેજ ઉપર બેઠા છે, એને પણ કાંઈક સાંભળવાનું છે. ખરેખર જે 50 વર્ષની અંદર જે કામ નથી થયું એ જો 5 વર્ષમાં કામ કરી શકે ને એ આપણા પીએમ છે. ઇન્ડિયાના પીએમ આપણા નરેન્દ્ર મોદી છે, આપણે આપણા કચ્છના પીએમ સમજી લો કે આપણા પીએમ આ છે. અત્યારે ઠેસ તમને લાગે અને દર્દ મને થાય એવા ધારો કે આ પીએમ આ છે. આવા ગોતવા તમને છે ને ઘણામાં એજ્યુકેશન હશે, રૂપિયા હશે, અભિમાન હશે, પણ અહીંયા એજ્યુકેશન નથી, રૂપિયા પણ નથી અને અભિમાન નથી. એવા જ માણસો આજે આપણે ગોતવા બહુ મુશ્કેલ છે. ખરેખર અત્યારે આપણે બધા સાથે મળીને જે એને વોટ આપીએ છીએ એનું એક જ કારણ છે કે જ્યારે જ્યારે માણસ બીજાના દુઃખ જોવે છે ને ત્યારે જ માણસ એને ચાહે છે કે ખરેખર આ માણસ આપણા લાયક છે અને કચ્છને ઉજ્જવળ આજ બનાવશે. બાકી ઘણા બધા આવશે, બહારના માણસો આવશે, આપણે તાળી વગાડવા માટે કહેશે, ખરેખર જે આપણા દર્દ શું છે ને દર્દ જે સાંભળતો હશે ને એ જ માણસ આપણા માટે છે. ખરેખર વધારે વખત નહીં લઈએ, કારણ કે આજે ઘણા બધા સ્ટેજ ઉપર આપણા મોગેરા મહેમાનો બેઠા છે. પીએમ જાડેજા સાહેબ આપણે બોલાવ્યો છે, તો આપ સર્વેને હું વિનંતી કરું છું કે ખરેખર કોઈ પણ પક્ષ હશે ને પક્ષ કામ ક્યારે થશે આપે એને સહકાર આપશું.
આપણે એને પૂરેપૂરો ટેકો આપશું અને પક્ષ મજબૂત ત્યારે બને છે. ને અત્યારે ઘરે જોઈએ છીએ આપણે કે જે 50 વર્ષની અંદર કામો નથી થયા એ 5-10 વર્ષની અંદર જે કામો કરી બતાવ્યા છે એ ભારતીય જનતા પાર્ટી છે. અને એના સાથે આપણે મળી કરીને હમ બની કરીને રહીએ. હિન્દુ કે હમ, હિન્દુનો મતલબ થાય છે હમ અને મુસ્લિમનો અર્થ થાય છે મ. એટલે આપણે હમ બનીને રહેશું ને તો કોઈની તાકાત નથી કે આપણે દમ કાઢી નાખે. આપણે સાથે મળશું તો જ આપણી એકતાથી કામ થશે. ને હરે હંમેશા એકતા બનીને રહો. સમજ્યા? તો જ્યારે આપણે સાથે મળીને બેઠા છીએ તો આપણે એકબીજાની ફરજ થાય છે કે આપણે કોઈ પણ માણસ આપણું કામ કરતો હોય એના ગુણ હંમેશા આપણે ભૂલાય નહીં. ને ખરેખર બીજા બધા જોઈએ છે કે કેટલા માણસો રોજની અંદર 50 ઠેકાણે જાય છે. પીએમ જાડેજા, કારણ કે અમે અમારા ગામના છે એટલે મને થોડીક માહિતી છે. 50 ઠેકાણે ક્યાંક બેસવાનું હોય, ક્યાંક જમવાનું હોય, આપણે પણ નથી જઈ શકતા. ત્યારે 50 ઠેકાણે ડેલી થઈ જાય છે. આજે એક પૂરેપૂરો 450 ગામની જવાબદારી લઈને બેઠેલા માણસો જો રોજના 50 ઠેકાણે જતા હોય ને તો આપણે પણ નથી જઈ શકતા. ખરેખર એ લોકોને સલામ છે, અભિનંદન છે. ખરેખર તમારા વડીલોને કે તમારા મા સાહેબને અભિનંદન આપીએ કે તમને આવા પુત્ર જન્મ આપ્યા છે. ખરેખર એ લોકોને આપણે જેટલું કહેશું એટલું ઓછું છે. હવે અત્યારેથી આપણે જેટલા બધા બેઠા છે શાંતિથી, કારણ કે આપણે જોઈએ છીએ કે આ બધું કાર્યક્રમ પતવા પછી જમણવારનો પણ પ્રોગ્રામ છે. આપણા મોંઘેરા મહેમાનો અનકરીબ આવવાના છે. એના માટે પણ આપણે થોડી રાહ જોઈ બેઠા છીએ. વધારે ન કહેતા અસ્તુ. જય હિન્દ, જય ભારત. ખૂબ ખૂબ આભાર હાજી નૂરમામા સાહેબ. હું વિનંતી કરીશ માતાના મઠ જાગીરના ટ્રસ્ટી ભાઈ શ્રી પ્રવીણસિંહભાઈ વાઢેરને આપ આવો ને શુભકામનાઓ પાઠવો. ભાઈ શ્રી પ્રવીણસિંહભાઈ વાઢેર. હું વિનંતી કરીશ જયેશદાનભાઈ ગઢવી લખપત, આપ આવો અને શુભકામનાઓ પાઠવો. ભાઈ શ્રી જયેશદાનભાઈ ગઢવી લખપત. અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદારના પ્રમુખ ભાઈ શ્રી આપજીભાઈ કાનાણી આપણી વચ્ચે ઉપસ્થિત છે. હું એમનું પણ હાર્દિક સ્વાગત કરું છું. કોઠારા ગુરુદ્વારાથી પટેલ ભૂપેન્દ્રભાઈ સરદાર, તેમને વિનંતી કે આપ આપનું સ્થાન મંચસ્થ લેશો. શાંતિકરણ જગભરણ ઘડણ ઘણા ભવઘાટ નમા આદ્ય નારાયણી માં વિશ્વરૂપ વૈરાટ. વિક્રમ સંવંત 2080 ના નૂતન વર્ષના વધામણાના સ્નેહ મિલન પ્રસંગે ઉપસ્થિત અબડાસા 1 ના લોકપ્રિય જનપ્રતિનિધિ સક્રિય ધારાસભ્ય આદરણીય પ્રદ્યુમનસિંહજી જાડેજા અને મંચ પર બિરાજમાન સૌ સ્નેહી મહાનુભાવો સાથે લખપત, અબડાસા અને નખત્રાણા ત્રણેય તાલુકામાંથી પધારેલા આપ સૌ પરિવારજનોને નવા વર્ષના રામ રામ, નવા વર્ષના જય માતાજી. બધાય મહાનુભાવોએ ધારાસભ્યશ્રીની સક્રિયતા સાથે પોતપોતાના અનુભવોની વાતો દોહરાવી રહ્યા છે. આ વર્ષ 2080 નું વર્ષ જે છે એ ભારત વર્ષના ઇતિહાસનું સુવર્ણ અક્ષરે જેને અંકિત કરવામાં આવશે એ વર્ષ છે. 2080 ના વર્ષમાં ભારત વર્ષની અંદર ઐતિહાસિક ઘટનાઓમાં અનેક મહાન કાર્યોની સાથે અયોધ્યામાં ભગવાન શ્રી રામની મૂર્તિની સ્થાપના થવા જઈ રહી છે. તો આ આપણું સૌભાગ્યશાળી વર્ષ છે. એની પણ આપને બધાને શુભકામનાઓ. અને પીએમ થી પીએમ સુધી અત્યારે એક વેગવંત વિકાસ ચાલી રહ્યો છે. ત્યારે મહાત્મા ઈશ્વરદાસજીની એક પંક્તિ સાથે હું આપ સૌને શુભકામનાઓ આપું છું. અત્યારે આ સુવર્ણ કાળ ચાલી રહ્યો છે. સારામાં સારો સમય ચાલી રહ્યો છે. આ જગ્યાએ દરેક વિસ્તારના, દરેક ગામના પ્રતિનિધિઓ જ્યારે ઉપસ્થિત છીએ, આપણા વિસ્તારનો વિકાસ કરવો હોય, એવા કંઈક પ્રશ્નો હોય કે જે અટકી પડેલા હોય પેઢીઓથી, વર્ષોથી, તો એના માટે આ સુવર્ણ કાળ જ્યારે ચાલી રહ્યો છે, દરેક જગ્યાએથી જ્યારે વિકાસની વાત થઈ રહી છે, ત્યારે આપણે પણ આપણું પ્રતિનિધિ તરીકેનું દાયિત્વ બજાવી
અને એ કાર્યને સંપન્ન કરી શકીએ એના માટે ભાગ્ય બળા તો રામ ભજ. આ સારો સમય છે તો સમયનો આ જ ઉપયોગ થઈ શકે. જો સદભાગી છીએ તો ઈશ્વર સ્મરણ કરવું જોઈએ. ભાગ્ય બળા તો રામ ભજ, વખત બળા કછું દે. પરમાત્માએ આપણાને કંઈક આપવાને પાત્ર બનાવ્યા હોય તો સારો વિચાર, સારી વૃત્તિ, સારી પ્રવૃત્તિ આપણી પાસે જે હોય એ વિશ્વ કલ્યાણ અર્થે આપવું જોઈએ. ભાગ્ય બળા તો રામ ભજ, વખત બળા કછું દે. અને અહીંયા જે બેઠા છીએ પ્રતિનિધિ જો હો, સમાજે તમને પ્રતિનિધિ તરીકે મૂક્યા હોય તો અકલ બળી તો ઉપકાર કર. જો તમને સમાજ પ્રતિનિધિ માનતો હોય, આપણે પણ પોતાની જાતને પ્રતિનિધિ માનતા હોઈએ, એવું કંઈ જો પ્રાપ્ત થયું હોય, જો બુદ્ધિજીવી વર્ગમાં ગણના થતી હોય તો પરોપકારની ભાવના કેળવીએ. એ ભાવ સાથે ભાગ બળા તો રામ ભજ, વખત બળા કછું દેહ, અકલ બળી ઉપકાર કર, દેહ ધર્યા ફળ એ. આપ બધાને નવા વર્ષની પુનઃ ખૂબ ખૂબ શુભકામનાઓ. માં આશાપુરા અને કોટેશ્વર મહાદેવની કૃપાથી આવનારું આ વર્ષ અબડાસા વિધાનસભાને સુવર્ણ અક્ષરોમાં અંકિત થાય એ પ્રકારનો વિકાસ આપે એવી શુભકામનાઓ સાથે બધાને જય માતાજી, જય જય શ્રી રામ. ખૂબ ખૂબ આભાર જયેશદાનભાઈ. મિત્રો આપણી વચ્ચે હરદેવસિંહ જાડેજા ચિરઈથી અને તેમની સાથે ભચાઉથી મિત્રો આ પધાર્યા છે, તેમનું પણ અત્રેથી હું અબડાસા વિધાનસભા વતી હાર્દિક સ્વાગત કરું છું. ભુજ શહેર ભાજપના પ્રમુખ ભાઈ શ્રી બાલકૃષ્ણભાઈ મોતા અને મહામંત્રી ભાઈ શ્રી જયદીપસિંહ જાડેજા આપણી વચ્ચે પધાર્યા છે, તેમનું પણ હાર્દિક સ્વાગત કરું છું. કાર્યક્રમને આગળ દબાવતા હું વિનંતી કરીશ ભાઈ શ્રી વિક્રમસિંહ જાડેજા વિંજાણને આપ આવવાનો પ્રસંગ ઉચિત ઉદ્બોધન કરો. ભાઈ શ્રી વિક્રમસિંહ જાડેજા વિંજાણ. બોલો ભારત માતા કી, ભારત માતા કી. ખૂબ ખૂબ આભાર. આજના આ પ્રસંગે સ્નેહ મિલન અબડાસા વિધાનસભા 1નું ઉપસ્થિત અબડાસા, લખપત અને નખત્રાણા ત્રણેય તાલુકાથી પધારેલ તમામ વડીલો, મિત્રો, ભાઈઓ, બહેનો, માતાઓ અને મંચસ્થ સૌ માનવો અને આપણા સૌના લોકપ્રિય ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહભાઈના આવકારને માન આપી આવડી મોટી સંખ્યામાં ગામે ગામથી પધારેલ તમામ સરપંચશ્રીઓ, કચ્છ જિલ્લા સરપંચ સંગઠનના પ્રમુખ શ્રી શક્તિસિંહજી, તમામ મંચસ્થ ડાયર્સ, ખૂબ આનંદ અને લાગણી થાય છે કે સ્નેહ મિલન અબડાસાનું આ વર્ષે ઉજવાઈ રહ્યું છે. પ્રદ્યુમનસિંહભાઈ માંડવી સ્નેહ મિલનમાં હાજર હતા અને એમણે એક યાદી આપી તો હું તો અઠડીથી ઘરોઘર ફરી આવ્યો અહીંયા, છતાં એક પાર્ટીની વ્યવસ્થાના ભાગરૂપે આજે આ સ્નેહ મિલન રાખ્યું છે. ત્યારે આપ સૌ અહીં પધાર્યા છો અને મારા પહેલા અહીંના ખૂબ બધા વડીલોએ, મહાનુભાવોએ, સારા વક્તાઓએ બહુ સારી વાતો કરી છે. તો ખરેખર આનંદની વાત છે કે આપણે આવા પ્રદ્યુમનસિંહ જેવા ધારાસભ્ય મળ્યા છે. અને હું વાત કરું, ચૂંટણી હોય કે આડા દિવસો હોય, હંમેશા પ્રજા સાથે જોડાઈ રહેવું એમનું નેમ છે. ખરેખર આવા ધારાસભ્ય મળવા એ બહુ મુશ્કેલ હોય છે. મોઢા ઉપર વખાણ કરી તો વધારે લાગે, પણ ખરેખર હું તો એમને મારા આદર્શ માનું છું. જ્યારથી પણ રાજકીય રીતે એમની સાથે સંપર્કમાં આવ્યો ત્યારથી એમણે ક્યારેય મતભાવ ભેદભાવ નથી રાખ્યા. ચૂંટણી પતે એટલે પછી બધા એમના માટે સમાન, ગમે એ કાર્યકર હોય, મત આપ્યો હોય એમના માટે, ન આપ્યો એમના માટે. તો એમનામાંથી ખૂબ શીખવા જેવી વસ્તુ છે. અને ખરેખર આવનાર 2024ની ચૂંટણી આવે છે ત્યારે આપણે સૌ પ્રદ્યુમનસિંહ સાથે મળી અને આ અબડાસા વિધાનસભા ક્ષેત્રમાંથી પ્રદ્યુમનસિંહનો જેમ વિજય થયો એમ બહુમત સાથે આપણે લોકસભામાં પણ પીએમ મોદી સાહેબને જીતાડીએ. સાથે સાથે આ વિસ્તારમાં ભાઈ શ્રી હઠુભાભાઈ વાત કરી, પ્રદ્યુમનસિંહની આગેવાનીમાં આ વર્ષ બહુ સારું છે. આપણી લખપત અને અબડાસા તાલુકા પંચાયત ક્યાંક આપણે વંચિત હતા, ક્યાંક એક બે સભ્યના હાર જીતના કારણે તાલુકા પંચાયત આપણે ખોઈ બેઠા હતા. જે ભાઈ શ્રી પ્રદ્યુમનસિંહભાઈ, અમારા મહામંત્રી જયદીપસિંહ અને આખી કચ્છ જિલ્લા ભાજપની ટીમ સાથે મળી માર્ગદર્શન આપી અને આખી તાલુકા પંચાયત બનાવી છે. તો તાલુકા પંચાયતના તમામ નવનિયુક્ત પ્રમુખશ્રીઓને પણ અહીંથી અભિનંદન આપું છું. આ સાથે આપ સૌ અહીં શાંતિથી પધાર્યા. આપ સૌ મારા નવા વર્ષના નૂતન વર્ષના અભિનંદન. રામ રામ, જય માતાજી, અસ્તુ, ભારત માતા કી જય.
આભાર વિક્રમસિંહ. હું વિનંતી કરીશ અખિલ ભારતીય કચ્છ કડવા પાટણના પ્રમુખ ભાઈ શ્રી અબજીભાઈ કાનાણી કે શુભકામનાઓ પાઠવી. ભાઈ શ્રી અબજીભાઈ. આપણા અબડાસા વિસ્તારના માન્ય ધારાસભ્ય PM જાડેજા સાહેબ, ઉપસ્થિત મંચસ્થ મહાનુભવો, ઉપસ્થિત આપ સર્વે અગ્રણીઓ અને કાર્યકરો, સૌપ્રથમ 2080ના વર્ષનું આપ સર્વેને શુભકામનાઓ સાથે આપણા PM જાડેજા, અમારું તો ગૌરવ છે, વિરાણી ગામના છે એટલે અમારા ગામનું ગૌરવ છે. PM જાડેજા જે રીતે કાર્ય કરી રહ્યા છે એ આપ સર્વે નિહાળ્યું છે એટલે બહુ વર્ણન કરવાનો સવાલ નથી ઊભો થતો, પણ સાર્વજનિક કામોમાં અને એનો જે સંપર્ક છે, એક એક વ્યક્તિ સાથેનો જે સંપર્ક છે ને એ જ એની ફળશ્રુતિ છે. અને એને એની યાદશક્તિ, ભણેલા નથી પણ યાદશક્તિ એટલી છે, એક એક વ્યક્તિને નામથી બોલાવે. આપણે ભૂલી જતા અમારા પરિવારની વંશાવલી એમને ખબર હોય, મને ખબર ન હોય, એટલી એની યાદશક્તિ છે. અને આ વિસ્તાર માટે એમને જે પણ ધાર્યું હતું એ કાર્ય આગળ વધારી રહ્યા છે. અને એના માટે અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ વતી હું PM જાડેજા સાહેબને આ વર્ષ માટે 2080ના વર્ષમાં ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું. ને એમને જે ધારેલા છે કામ, નર્મદાનું પાણી ઘરે ઘરે અહીંયા આપણા વિસ્તારમાં દરેક જગ્યાએ પહોંચે એના માટેના જે પ્રયત્નો ચાલે છે, આપણે સૌ એને સહકાર આપીએ તો એમનું જે સપનું છે નર્મદાના પાણીનું એ પણ પૂરું થશે એવી મને શ્રદ્ધા છે. આપ સર્વે એમને શુભેચ્છા આપણે સબ પાઠવીએ કે એ કાર્ય પણ એમના આ કાર્યકાળમાં પૂરું થઈ જાય અને આપણા વિસ્તારને જે પાણીની તકલીફ છે એ દૂર થઈ જાય તો આ વિસ્તાર હરિયાળો ખૂબ થઈ જશે અને એમની જે નેમ છે એ પૂરી થશે એવી મને શ્રદ્ધા છે. તો ફરીથી 2080ના વર્ષ માટે એમને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. મારા તરફની અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજથી આભાર અને સાથે સાથે આપ સર્વેને નવા વર્ષની શુભકામનાઓ સાથે વિરમું છું. જય ભારત, જય ભારત માતાજી. આભાર અબજીભાઈ. મિત્રો, આવતીકાલે મહિનાનો છેલ્લો રવિવાર એટલે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ 11 કલાકે પોતાની મન કી બાત કરશે. તો તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને વિનંતી કે આપણે આપણા વિસ્તારમાં, આપણા બૂથમાં મન કી બાતનો કાર્યક્રમ કરીએ અને આપણા ફોટા સરળ એપમાં ફરજિયાત ડાઉનલોડ કરીએ. એ આપ પાસે વિનંતી. કાર્યક્રમને આગળ દબાવતા હું વિનંતી કરીશ મોતાળા જિલ્લા પંચાયતના સદસ્ય ભાઈ શ્રી પુરુષોત્તમભાઈ મારવાડાને કે આપ આવો ને પ્રસંગોચિત ઉદ્બોધન કરો. ભાઈ શ્રી પુરુષોત્તમભાઈ મારવાડા. ભારત માતા કી, ભારત માતા કી. આજ રોજ અબડાસા વિધાનસભાના નૂતન વર્ષ અને સ્નેહ મિલન કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત આપણા વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય શ્રી આદરણીય પ્રદ્યુમનસિંહ જાડેજા સાહેબ, તેમની સાથે આપણા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ શ્રીમતી પારુલબેન કારા, તેમની સાથે મારા જિલ્લા પંચાયતના સૌ સદસ્યશ્રીઓ તથા આપણા કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના આપણા ઉપપ્રમુખ શ્રી ડૉક્ટર મહેન્દ્રભાઈ પટેલ તથા આપણા સૌ ત્રણેય તાલુકાના મંડળના હોદ્દેદારશ્રીઓ, ત્રણેય તાલુકાના તાલુકા પંચાયતના હોદ્દેદારશ્રીઓ તથા વિવિધ સમાજના આગેવાનો, ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર મિત્રો અને સૌને નવા વર્ષના રામ રામ. મિત્રો, બડો બડાઈ ન કરે, બડા ન બોલે બોલ. બડો બડાઈ ન કરે, બડા ન બોલે બોલ. હીરા મુકશે ના કે લાખ હમારા મોલ. મિત્રો, આપણા માનનીય ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા સાહેબ જ્યારથી આપણા વિસ્તારમાં ચૂંટાઈ આવ્યા છે એના પછી આપણે જે વિકાસના જે કાર્યો આપણે જોયા છે મિત્રો, હું એમ નથી કહેતો કે અગાઉના જે ધારાસભ્યશ્રીઓ જે છે એ કામ નથી કર્યું. આપણા સ્વર્ગીય નરેન્દ્રસિંહ જાડેજા સાહેબ હોય કે સ્વર્ગીય તારાચંદભાઈ છેડા સાહેબ હોય કે સ્વર્ગીય આપણા જયંતિભાઈ ભાનુશાલી સાહેબ હોય, તેમણે પણ આપણા વિસ્તારની ખૂબ ચિંતા કરી. પણ આપણા વિસ્તારના ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા સાહેબ ચૂંટાઈને આવ્યા એના પછી અનેક વિસ્તારના, અનેક સમાજના વિવિધ આપણા વિસ્તારના કામો ક્યારેય ન થયા એવા વિકાસના કામો થયા છે. મિત્રો, નખત્રાણાની વાત કરું, આપણે બાયપાસની વાત હોય, નખત્રાણાની આપણે કોલેજની વાત હોય, નખત્રાણાની આપણી નગરપાલિકાની વાત હોય. મિત્રો, લખપતમાં આપણે રવા પરથી આપણે જતા હતા માતાના મઢ, ત્યારે આપણે
ઉપર નીચે આપણે કેવા બધા રસ્તા હતા, ત્યારે આપણે પ્રદ્યુમનસિંહ જાડેજા સાહેબ જાતે એના ઉપર ઊભીને આપણે લગભગ 25 કરોડના જે આપણે એનું જે રસ્તો જે છે કેવો સરસ મજાનો બનાવ્યો છે મિત્રો. આપણે માતાના મઢ જે ધાર્મિક સ્થાન એની વિકાસની વાત હોય, પછી લખપતમાં આપણે સરકારી કોલેજની વાત હોય, પછી આપણે મતિયા દાદા સ્થાનિક વિકાસની વાત હોય કે આપણે નાણ સરોવર છે ત્યાં આપણે વિકાસની વાત હોય, દરેક જગ્યાએ ધાર્મિક હોય, દરેક જગ્યાએ આપણે પ્રદ્યુમનસિંહ જાડેજા સાહેબે ચિંતા કરી આપણે વિસ્તારની આપણે વિકાસ કર્યો છે મિત્રો. હમણાં વિક્રમસિંહ જાડેજા સાહેબે કીધું કે ચૂંટાઈ ગયા પછી એના પછી મતભેદ કે ના હોય, વોટ આપ્યા હોય ના આપ્યા હોય, હું સાક્ષી છું મિત્રો. અમારા અબડાસા તાલુકામાં દરોડ વાંધ છે, ત્યાં મુસ્લિમની વસ્તી છે, ત્યાંથી આપણા જે એને જે આગેવાન જે છે એને રજૂઆત કરી કે અમારે આ રસ્તાની જરૂર છે. જો પ્રદ્યુમનસિંહ જાડેજા સાહેબે એને આપણે એ જે રસ્તો છે બનાવી આપ્યો મિત્રો. એમના પછી અનેક આપણે રસ્તાઓ જે છે આઝાદી પછી ક્યારેય ન થયા હો એવા રસ્તાઓ પર માનનીય પ્રદ્યુમનસિંહ જાડેજા સાહેબની આગેવાનીમાં મિત્રો રસ્તાઓ થયા છે. હું વાત કરું આપણે બાવીવારી વાંઢ ક્યારે પણ આપણે રસ્તો ન બન્યો, એ પ્રદ્યુમનસિંહ જાડેજા સાહેબની આગેવાનીમાં રસ્તો બન્યો છે મિત્રો. પછી હું વાત કરું આપણે ત્રંબોથી પેથા પર આપણે ત્યાં ગામ છે, આપણે ક્યારે પણ રસ્તો ન હતો, આપણે પારુલભાઈ બેઠા છે, અમે ત્યાં ગયા હતા, બિલકુલ કાચો રસ્તો હતો, ત્યાં પણ આપણે પ્રદ્યુમનસિંહ જાડેજા સાહેબની નેતૃત્વ હેઠળ અહીંયા આપણે રસ્તો બન્યો છે મિત્રો. એપીએમસી હોય, આપણે કોઠારામાં આઈટીઆઈ હોય વગેરે, આપણે વાત કરીએ વિકાસની, અનેક વિકાસના કામો થયા છે મિત્રો. આવા આપણા સક્ષમ આપણા વિસ્તારના આપણા એક કચ્છમાં 1000 થી ઉપર આપણા ગામડા હોય, એનામાં આપણે 450 થી ઉપર આપણા અબડાસા વિધાનસભામાં હોય, દરેક વિસ્તારને આપણે વિકાસની ગ્રાન્ટો જોઈતી હોય અને આવા સક્ષમ જ્યારે ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા સાહેબ આપણે મળ્યા હોય ત્યારે આપણે પણ સૌ એને સાથ અને સહકાર આપીએ અને આપણે એને પણ આપણે કહીએ કે અમે તમારી સાથે છીએ. અને બીજું કે પ્રદ્યુમનસિંહ જાડેજા સાહેબ હમણાં આપણે વાત તો કરશે જ, આપણે બીજી રીતે ખોટી રીતે આપણે હેરાન ન કરીએ, આપણે વધુ સમય જે છે આપણા વિસ્તારના જે કામો જે છે આપણે ગાંધીનગર આપણા જિલ્લામાં કેમ આપણા વિસ્તારના આપણે વિકાસના કામો થાય એના માટે પણ આપણે સમય આપીએ મિત્રો. અમારા જિલ્લા પંચાયતના પ્રમુખ પારુલબેન બેઠા હોય, અમે જ્યારે જિલ્લા પંચાયતમાં બેઠા હોય ત્યારે અમારા પારુલબેન કહેતા હોય કે તમારા અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા સાહેબ પણ સકલામાં ઘણા બધા પ્રશ્નો રાખે છે મિત્રો. શું કામ રાખતા હોય કે કારણ કે દરેક ગામની એની મુલાકાત હોય, એને ખ્યાલ હોય કે ક્યાં વસ્તુ શું જરૂર છે મિત્રો. સૌથી આપણે છાપામાં જોઈએ 41 જેવા આપણે સંકલનમાં એના પ્રશ્નો હોય મિત્રો. ત્યારે આપણે ચિંતા ન કરી આપણા ગામની એટલી ચિંતા આપણા વિધાનસભામાં કરતા હોય ત્યારે આપણે પ્રદ્યુમનસિંહ જાડેજા સાહેબને આપણે લાખ અભિનંદન આપીએ. અને આપણે તમે સૌ અબડાસા વિધાનસભામાં સૌ મોટી સંખ્યામાં તમે અહીંયા ઉપસ્થિત તમે થયા છો, એ બદલ સૌ ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. ભારત માતા કી જય. આભાર પુરુષોત્તમભાઈ. મિત્રો આપણી વચ્ચે આપણા મહેમાનશ્રીઓ યક્ષ પહોંચી આવ્યા છે, ટૂંક જ સમયમાં આપણી વચ્ચે પહોંચશે. અને મિત્રો ધારાસભ્યશ્રી દ્વારા બાજુમાં વાછરાદારાનું મંદિર છે, ત્યાં પાઠકોરીનો પણ પ્રોગ્રામ રાખવામાં આવેલ છે. આપણે ત્યાં પણ રામદેવજીના અને વાછરાદારાના દર્શન કરીએ. કાર્યક્રમને આગળ ધપાવતા હું વિનંતી કરીશ અબડાસા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ બેન શ્રી રમીલાબેન ગજરાને કે આપ આવો ને પ્રસંગ ઉચિત ઉદ્બોધન કરો. બેન શ્રી રમીલાબેન. હું વિનંતી કરીશ નખત્રાણા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અને નખત્રાણા જિલ્લા પંચાયતના સદસ્ય બેન શ્રી નૈનાબેન પટેલને આપ આવો અને શુભકામનાઓ પાઠવો. બેન શ્રી નૈનાબેન પટેલ. ભારત માતા કી વંદે. આજે અબડાસા વિધાનસભાનો સ્નેહ મિલનમાં આપણી વચ્ચે આપણા સૌના લોક લાડીલા ધારાસભ્ય શ્રી માનનીય પ્રદ્યુમનસિંહ જાડેજા તેમજ મંચસ્થ સર્વે મહાનુભાવો અને આપ સૌ પાર્ટીના સૌ તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના સૌ સદસ્યશ્રીઓ અને આપ સૌ અબડાસા વિધાનસભામાંથી પધારેલા કાર્યકર્તાઓ, ભાઈઓ અને બહેનો, આપણે સૌએ જ આજે આપણા લોક લાડીલા માનનીય ધારાસભ્યશ્રીને આવતા વર્ષ માટે નવા વર્ષના અભિનંદન અને આવતું વર્ષ એમના જીવનમાં ખૂબ પ્રગતિ અને સુખદાયક નીવડે એવી શુભેચ્છા પાઠવીએ. ને આપ સૌને પણ માં આશાપુરા પાસે પ્રાર્થના કરીએ કે આપ સૌનું જીવનની અંદર ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને આપ સૌ પ્રગતિશીલ કરો એવી શુભેચ્છા. અસ્તુ. જય હિન્દ, જય ભારત. ખૂબ ખૂબ આભાર નૈનાબેન.
હું વિનંતી કરીશ લખપત તાલુકા પંચાયતના ઉપપ્રમુખ ભાઈ શ્રી રાજુભાઈ સરદારને કે આપ આવો અને શુભેચ્છાઓ પાઠવો. ભાઈ શ્રી રાજુભાઈ સરદાર. भारत माता की आज अबड़ासा विधानसभा परिवार द्वारा आयोजित नूतन स्नेह वर्ष ना मिलन कार्यक्रम में उपस्थित अपना कर्मठ दिवस रात आ विस्तारना लोको माटे दौड़नार एवं साचा अपना लोकसेवक आदरणीय श्री PM जाडेजा साहेब, मंचस्थ सर्वे महानुभाव, आज आ प्रसंगे आपणे त्रणेय तालुका लखपत नखत्राणा अबड़ासा ना भारतीय जनता पार्टी विधानसभा परिवारना बधा लोको उपस्थित थया छे। आप सौने नवा वर्षनी खूब खूब शुभकामनाओं पाठवुं छुं। आवनारो वर्ष अपना सौ माटे सुखाकारी रहे एवी ईश्वर पासे प्रार्थना करिए। अने अपना धारासभ्य श्री जे दिवस रात अपना विस्तार माटे जे अथाक परिश्रम करी रह्या छे, आपणे एवी प्रार्थना करिए कि एमने ईश्वर हजी पण शक्ति आपे कि खूब ज सारा अपना विस्तारना कार्यों एमज खूब प्रगति थाय एवी शुभकामनाओं। भारत मातानी जय। આભાર રાજુભાઈ. હું વિનંતી કરીશ માંડવી તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અને કચ્છ જિલ્લા પંચાયતના દંડક બેન શ્રી ગંગાબેન સેંગાણીને કે આપ આવો અને શુભકામનાઓ પાઠવો. બેન શ્રી ગંગાબેન સેંગાણી. ઘણો સમય થઈ ગયો છે, આપ બધા બેઠા છો, પણ બેઠા બેઠા ભારત માતાની જય બોલવામાં તો કોઈ થાક નથી લાગતો ને. ઘણી વખત મારાથી આગળના વક્તાએ ભારત માતાની જય બોલાવી, પણ સામે બેઠેલા કોઈ ભાઈઓએ માતાની જય નથી બોલતા. એટલે મને એવું લાગે છે કે આપણે આપણી માથી પણ નારાજ છીએ. ભારત માતા એટલે શું ખબર છે ને આપણે બધાને, કે આપણો જ એક ભારત દેશ એવો છે કે જેને માનું સ્થાન આપવામાં આવે છે, અને એ માની અંદર આપણે રહેતા હોઈ, એ દેશના આપણે વાસી હોઈએ ને એની આપણે જય ન બોલી. એટલે આપણે જોરથી ઠંડીની સિઝનમાં ભારત માતાની પહેલાં તો જય બોલવી છે, અને પછી બહુ મારે બોલવું નથી, મારું ગળું બેસી ગયું છે ને આપણે બધા થાકી ગયા છો. એટલે ભારત માતા કી, ભારત માતા કી. ખૂબ ખૂબ આભાર. આજના સ્નેહ મિલન જાડેજા સાહેબનું યોજવામાં આવ્યું, અને ઘણા બધા વક્તાઓને મેં સાંભળ્યા, તો સતત પ્રદ્યુમનસિંહ આવું કર્યું, આવું કર્યું, આવું કર્યું, અને પછી વળી બાપુ ખાતરી કરાવે પાછળ બેન પાસે કે આ બધા બોલે છે એ સાચું જ બોલે છે. બાપુ 110% બધા સાચું જ બોલે છે. અને હું તો માંડવીની છું, પારુલબેન ભુજના છે, અમને ખોટું બોલીને તમારી પાસે શું લઈ જવાનું છે? ગ્રાટું તો તમારે નખત્રાણા, અબડાસા અને લખપતને લેવાની છે, તો અમારે ખોટું શું કામ બોલવું જોઈએ? એટલે બાપુ આપને ખૂબ ખૂબ આભાર કે જે આપની જે આ લોકચાહના છે અને લોકો માટે આપણે જે મનોમંથન કરી રહ્યા છો, અને સતત ભ્રમણ કરી અને આટલો અડધું કચ્છ એટલે 5 વિધાનસભા અને અડધું કચ્છ એટલે 1 વિધાનસભા પ્રદ્યુમનસિંહને ફાળે આવે, અને અડધા કચ્છની અંદર ભ્રમણ કરવું, અને કંઈક કીધું કે 400 ને ઉપર ગામડિયાઓ છે. આ ગામડિયાઓમાં માણસો રોજ એક ગામમાં જાય તો પણ થાકી પડે. એટલે બાપુને ખૂબ ખૂબ અભિનંદન, અને સૌને નવા વર્ષના સાલ મુબારક. આપણી સરકારશ્રીની યોજના PM ઉપર અને PM તમારી પાસે, બંને PM ભેગા થાય એટલે સોનામાં સુગંધ મળે. એટલે કોઈ ગ્રાન્ટોની તમારી પાસે ખામી નથી. સંકલનમાં બાપુ બેસતા હોય જ્યારે કલેક્ટર કચેરીમાં, ત્યારે પણ ગમે ત્યાંથી કાઢી અને નવો એક મુદ્દો તમારા વિસ્તાર માટે લઈ આવતા હોય. અને કીધું કે બાપુ ભણેલ નથી, પણ ભણ્યા કરતાં પણ એમની પાસે ગણતર ઘણી છે, અને ભણવું ખાલી જરૂરી નથી, ભણવા પછી ભણી અને ગણતરથી કામ કઢાવવું એ મોટું કામ છે. જ્યારે બાપુની પેટા ચૂંટણી હતી ત્યારે અમને અહીંયા કામ માટે પાર્ટીની સૂચનાથી અમે અહીંયા ગામમાં આવ્યા હતા લોકોનો સંપર્ક માટે.
ત્યારે બાપુને કીધું, બાપુ પૂછે કે બેનું શું થશે, કંઈ બાપુ વાંધો તો નહીં આવે. પછી વળી માથું ખજોડે કે બેન વિસ્તાર મારો કેટલો મોટો છે ખબર છે કે જીતી જવા પછી પણ મને લોઢાના ચણા ચાવવાના છે. હકીકતમાં બાપુ એ જ છે કે તમારો વિસ્તાર બહુ મોટો છે અને કોઈ પહેલાં કોઈ કારણોસર જે આ વિસ્તારની અંદર વિકાસ નહીં થયા હોય એટલે તમારા ફાળે આ વિકાસ કરવાનો વધારે ભારણ આવ્યો છે અને તમે સક્ષમ છો, તમે ધારાસભ્ય સક્ષમ છો અને પબ્લિકના પ્રતિનિધિ છો. એ તમે પબ્લિકોને ખાતરી કરી અને બતાવી આપ્યું છે. નવા વર્ષના સૌને રામ રામ, નવા વર્ષના સાલ મુબારક અને ફરીથી નખત્રાણા, અબડાસા અને લખપતના વાસીઓને રામ રામ, નવા વર્ષના સાલ મુબારક. ખૂબ ખૂબ આભાર ગંગાબેન. ગંગાબેને વાત કરી કે અબડાસા વિધાનસભા વિસ્તાર મોટો જો મિત્રો, કચ્છના ટોટલ 1000 ગામડા છે અને અબડાસા વિધાનસભાના 460 ગામડા છે. એટલે એક બાજુ 5 ધારાસભ્ય અને એક બાજુ એક જ ધારાસભ્ય. અને પ્રદ્યુમનજી કે અદમે આકાય ને અદમે આરી. અને મધ્યસ્થ ચૂંટણી હતી ત્યાં પણ લગભગ અમદાવાદ વિસ્તારના સિટી વિસ્તારની અંદર ધારાસભ્યોનો વિસ્તાર છે ને 5-10 કિલોમીટરનું પૂરું થઈ જાય. પણ મધ્યસ્થ ચૂંટણીની અંદર આપણી કને અહીંયા ઘણા ધારાસભ્યો અને નેતાઓ આવતા, મિનિસ્ટરો આવતા, ત્યારે એ પૂછતા ડેસલ પર પહોંચે એટલે પ્રદ્યુમનસિંહને કહે કે હવે કેટલો બાકી છે. એટલે પ્રદ્યુમનસિંહ એમ કહેતા જ્યાં સુધી દરિયો ના આવે ત્યાંથી મારો જ વિસ્તાર. કાર્યક્રમને આગળ ધપાવતા હું વિનંતી કરીશ અબડાસા તાલુકા પંચાયતના પ્રમુખ ભાઈશ્રી મહાવીરસિંહ જાડેજાને કે આપ આવો માર્ગદર્શન કરો. ભાઈશ્રી મહાવીરસિંહ જાડેજા. આજે આપણા નખત્રાણા ખાતે સ્નેહમિલનના કાર્યક્રમની અંદર આપણા પોતાના ધારાસભ્ય ભાઈ શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા સાહેબ, આપ સર્વે, બીજું બધું આટલું મને બોલતા નથી આવડતું. મારી ચૂંટણીની અંદર એક ગામની અંદર હું ગયો હતો, ત્યાં 125 મત છે અને એને કીધું કે તમને બધા મત આપશું, અમારો રોડ 50 વર્ષ નથી ગયો. ત્યાંના ધારાસભ્ય પર રહી ચૂકેલા ધારાસભ્યનું ગામ અને 50 વર્ષથી રોડ ન થયો. મેં એમને કમિટમેન્ટ આપી કે તમારો રોડ થઈ જશે એની જવાબદારી મારી છે. અને મારી સાથે જે ભાઈ હતા અમે બાપુને ત્યાં ફોન કર્યો, બાપુ કે 6 મહિનામાં થઈ જશે. ચાલુ કર્યો અને લોકાર્પણ કર્યું. આવી ઝીણી ઝીણી વાત ધ્યાનમાં રાખીને કામ કરતા હોય ત્યારે આપણે બધા જ એમને જે પણ રજૂઆતો કરતા હોઈએ એમના બધા જ ગામોની રજૂઆતોનો પણ લેખાજોખા છે એમની પાસે. અને કાલે જ અમે કોઠારા રવિકુશી મહોત્સવ પતાવી અને ડાયરેક્ટ બેર, મોટી બેરની અંદર આપણો ભારત સંકલ્પ યાત્રા શરૂ કરવાનો ત્યાં પ્રોગ્રામ. તમે જુઓ, કોઠારા પોતાના ઘર વિરાણાથી કોઠારા અને કોઠારાથી બેર કેટલો છેટો, અને એની એ વિસ્તારની અંદર એમને જે ટાઈમ આપ્યો તો એ ટાઈમે બધી જગ્યાએ પહોંચ્યા. આટલું બધું આપણા વિસ્તાર માટે જ્યારે કાળજી રાખતા હોય તો આપણે આ નવા વર્ષના આપ સર્વેને અભિનંદન. અને આ જ નવા વર્ષની ખૂબ ખૂબ આભાર મહાવીરસિંહ. મિત્રો આપણી વચ્ચે હા થોડી જ વાર મેં અંગિયા ટોલ ટેક્સ તે પહોંચી આવ્યા અહીં એટલે 2 મિનિટ એમ પહોંચી ચીંતા. કાર્યક્રમને આગળ ધપાવતા હું વિનંતી કરીશ કચ્છ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ બેનસી મનીષાબેન પટેલને આપ આવો અને શુભેચ્છા પાઠવો. બેનસી મનીષાબેન. હું વિનંતી કરીશ કચ્છ જિલ્લા પંચાયતના પૂર્વ અધ્યક્ષ બેનસી પારુલબેન કારાને આપ આવો અને શુભકામના પાઠવો. બેનસી પારુલબેન કારા. અને મિત્રો મહાવીરસિંહે જે રોડની વાત કરી, મિત્રો પ્રદ્યુમનસિંહ અબડાસા વિધાનસભાની અંદર ચૂંટણા, ત્યારબાદ અબડાસા વિધાનસભાની અંદર ખાલી રોડના 900 કરોડના કામ મંજૂર કરેલ છે. એમને પણ હું અબડાસા વિધાનસભા વતી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. બેનસી પારુલબેન કારા. ભારત માતા કી વંદે. ધન્યવાદ. આજે અબડાસાના લોકપ્રિય ધારાસભ્ય ભાઈ શ્રી પ્રદ્યુમનસિંહભાઈ જાડેજા દ્વારા જે સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ પ્રસંગે ઉપસ્થિત તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ,
જિલ્લા પંચાયતના હોદ્દેદારશ્રીઓ, સભ્યશ્રીઓ, સંગઠનના હોદ્દેદારશ્રીઓ, અન્ય આમંત્રિત પ્રતિષ્ઠિત મહેમાનો તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા ભાઈઓ તથા બહેનો, આપ સૌને આ નવું વર્ષ છે એ મંગલમય નીવડે, સમૃદ્ધકારી નીવડે અને માં આશાપુરા આપ સૌને તંદુરસ્તી ભર્યું દીર્ઘાયુષ્ય આપે અને આપ સૌ જે વ્યવસાયમાં છો એ વ્યવસાયમાં જે ક્ષેત્રમાં છો ત્યાં તમે સફળ થાવ અને આપના જે સ્વપ્નાઓ છે એ સાકાર થાય એના માટે માં આશાપુરાના ચરણમાં પ્રાર્થના કરું છું. મારી આગળના વક્તાઓએ પ્રદ્યુમનસિંહભાઈ વિશે ઘણી બધી વાતો કરી. સંકલનમાં અમે સાથે બેસતા ત્યારે જે રીતે અબડાસા વિસ્તારની પ્રદ્યુમનસિંહભાઈ જે ચિંતા કરતા, સૌથી વધારે પ્રશ્નો એમના હોય અને હમણાં જે કલેક્ટર આવ્યા છે અમિતભાઈ અરોડા, અને ત્યારે જે બિપરજોય વાવાઝોડા વખતે એ જે ચિત્રાત્મક જે દોરી અને જે એમને સમજાવતા ત્યારે અમિતભાઈની આંખો છે એ ફાટી જતી કે ના ના કંઈક છે ખરું એમ પ્રદ્યુમનભાઈમાં. આવા પ્રદ્યુમનભાઈ જાડેજા કે જે કર્મને કારણે જે શ્રેષ્ઠ બન્યા છે અને હમણાં જે વાત કરી એમ અબડાસા આટલો મોટો વિસ્તાર અને એમનો જે વિકાસ પ્રદ્યુમનસિંહભાઈના ધારાસભ્ય બન્યા પછી જે જેઠ ગતિ વિકાસ યાત્રાએ પકડી છે અને એમાં એમની જે મહેનત એ ખરેખર કાબિલે દાદ છે. વિધાનસભાની ચૂંટણી આવવાની હતી એના પહેલાના સમયમાં અનેક રોડ, એમાં 6 થી 7 રોડ એનું ખાતમુહૂર્ત મારા ફાળે આવ્યું. મહેનત કરી પ્રદ્યુમનસિંહભાઈએ અને પ્રદ્યુમનસિંહભાઈને ગાંધીનગર એ કે હજી હું ગાંધીનગર રોકાઈ જાઉં, હજી થોડા દિવસ છે તો હજુ કામો કઢાવી લઉં, બેન તમે ખાતમુહૂર્ત કરી લ્યો. એટલે આટલી ઉદારતા મારા હસ્તે એ રોડના ખાતમુહૂર્ત થયા. એમાંનો એક રોડ બાઈવારી વાંઢ કે આઝાદી પછી ત્યાંના વિસ્તારના લોકોએ પહેલી વખત આ રોડ જોયો. એટલે ખરેખર મહેનત અને જેમને જોઈને આપણામાં પણ ઉર્જાનો સંચાર થાય એવા ધારાસભ્ય જ્યારે અબડાસાને મળ્યા છે ત્યારે અબડાસાની જે પ્રજા છે એ ખરેખર કિસ્મતવાળી છે કે આવા ધારાસભ્ય મળ્યા છે. આપણા વડાપ્રધાન, આપણા મુખ્યમંત્રી પણ આપણને એવા જ મળ્યા છે. આપણા વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી કે જેમણે વિશ્વમાં આપણા દેશને પ્રતિષ્ઠા અપાવી છે, જેને દરેક વર્ગનો વિકાસ કર્યો છે, એ મહિલા વર્ગ હોય, યુવા વર્ગ હોય, શ્રમિક વર્ગ હોય, કિસાન વર્ગ હોય કે કોઈ પણ વર્ગ હોય, દરેક વર્ગનો વિકાસ થયો છે. છેવાડાના લોકો સુધી જે સુખાકારીની યોજનાઓ પહોંચી છે, લોકો સુખી અને સમૃદ્ધ બન્યા છે અને સાથે સાથે આપણી જે સાંસ્કૃતિક ધરોહર છે એનો પણ એટલો જ વિકાસ થયો છે. ત્યારે આપણું જે સ્વપ્ન છે, આપણને જે ગોળ આપેલો છે 5 લાખ પ્લસની લીડથી આપણા સંસદ સભ્ય જીતે અને 400 જેટલી જે સીટ છે એ લોકસભામાં આવે, એના માટે આપણે સૌ સાથે મળી અને પ્રતિબદ્ધ બનીએ અને આ સ્નેહ મિલન કે જેને આપણા પ્રદ્યુમનસિંહભાઈને કારણે આપણે બધા જે કાર્યકર્તા ભાઈ બહેનો છીએ એને એકબીજાને મળવાનો જે આપણે તક મળી એના માટે આપણે પ્રદ્યુમનસિંહભાઈનો આભાર માનીએ. અસ્તુ વંદે માતરમ. ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર પારુલબેન. મિત્રો નીચેથી લગભગ બધા વક્તા આવી ગયા છે, પણ અમારા એક સક્રિય વક્તા ઘણી સંસ્થાઓથી જોડાયેલા ભાઈ શ્રી લાલજીભાઈ રામાણી, એમને વિનંતી કરીશ આપ મંચસ્થ આવો અને શુભકામનાઓ પાઠવો. ભાઈ શ્રી લાલજીભાઈ રામાણી. આજ રોજ અબડાસા વિધાનસભાના સ્નેહ મિલનની અંદર ઉપસ્થિત ત્રણેય તાલુકાના કર્મનિષ્ઠ કાર્યકરો તેમજ આપણા કર્મનિષ્ઠ અને કામથી વરાયેલા અને આથી મારાથી અગાઉ બધા પણ જે વખાણ કરી ગયા એવડા આપણા ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા. નવું વર્ષ સૌને લાભદાયી ફળદાયી નીવડે એવી પ્રભુને આપણે પ્રાર્થના કરીએ. એની સાથે આપણે પણ કર્મ કરવું પડે. કર્મ ક્યારેય એળે જતું નથી. આપણે પ્રદ્યુમનસિંહના બધા વખાણ કરે છે તો ખરેખર એને કર્મ કર્યું ત્યારે 3 વખત એ ચૂંટણા છે અને
એને કામ સિવાય કોઈ બીજો રસ જ નથી હોતો, પ્રસિદ્ધિથી પરી કામ કરે છે. આપણે પણ પ્રસિદ્ધિથી કામ કરશું તો ચોક્કસ ક્યાંક ને ક્યાંક આપણી નોંધ લેવાતી હોય છે. આપણે એવી પાર્ટીના કાર્યકરો છીએ કે જે સત્તા માટે નહીં પણ સેવા માટે વરાયેલી પાર્ટી છે. એટલે આપણે કારણે કોઈ પણ પ્રજાને કે ઠેસ પહોંચે, આપણી પાર્ટીને ઠેસ પહોંચે એવું ક્યારે પણ આપણે વર્તન ન કરીએ. આપણે ગુજરાતની વાત કરીએ તો 95 થી આપણી સરકાર છે. એટલે ઘણા બધા લોકો છે એને બહુ સમજ ન હોય તો આપણી પાસે ક્યારેક એવી વાત કરે કે આ નથી થયો ને તે નથી થયો, તો આપણે એને ધીરજથી સમજાવવું પડે. આપણે 95ની વાત કરીએ તો જેટલી પણ ગ્રામ પંચાયતોની પાણી પુરવઠાની યોજનાઓ છે એનું બિલ સરકાર ભરે છે. ઘણા બધા લોકોને એની ખબર ન હોય ત્યારે આપણે એને કહેવું પડે. નખત્રાણા ગામ છે ફક્ત 400 રૂપિયામાં વર્ષનું પાણી પીએ છે. 400 રૂપિયા એક સામાન્ય વાત કહેવાય, એટલે લોકોને આવી બધી વાતો કહેવી પડે. ત્યાર પછી ઘણા બધા જે સુધાર આવ્યા, જમીનની વાત હોય, 2005 થી 8 કલાક પાવર થયો તો પાણીના તળ આપણા ઊંડા ન ગયા. એટલે આપણે નિષ્ઠાથી કામ કરશું તો ચોક્કસ આપણી નોંધ લેવાતી હોય છે. અને હું પણ ઘણી બધી સંસ્થામાં જોડાયેલો છું. મને કામનો શોખ હોય. હું માણસોને એમ કહું પ્રસિદ્ધિ માટે નહીં પણ કામથી વરાયેલો છું. એટલે જ્યાં હોય ત્યાં લોકો એમ કહે કે આ કામ લાલજીભાઈને સોંપતું થશે. અસ્તુ, મને અહીંયા બોલાવ્યો એ બદલ આયોજકોનો આભાર. વંદે માતરમ. ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર લાલજીભાઈ. લાલજીભાઈ જે પાણીની વાત કરી, મિત્રો હાલમાં અબડાસા વિધાનસભાની અંદર નિરોણા ડેમની અંદર કેનાલ દ્વારા કામ 1400 કરોડનું કામ ચાલુ થઈ ચૂક્યું છે. અને અબડાસા વિધાનસભાની અંદર હાલમાં જ પ્રદ્યુમનસિંહે પાઇપલાઇન દ્વારા 42 ડેમો માટે પાણી ડેમો ભરાશે એના માટે 2300 કરોડ હાલમાં જ મંજૂર કર્યા છે. એ બદલ પણ હું પ્રદ્યુમનસિંહને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. કાર્યક્રમને આગળ ધપાવતા હું વિનંતી કરીશ અબડાસા તાલુકા ભાજપના પ્રમુખ ભાઈ શ્રી મહેશભાઈ ભાનુશાલી આપ આવો અને શુભકામનાઓ પાઠવો. ભાઈ શ્રી મહેશભાઈ ભાનુશાલી. જય તો બધાને બરાબર બોલાવવી પડે. બે બહેનો આપણને કહી જાય તો જોઈએ હવે જય કેવી બોલે છે. ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી. વંદે વંદે. ભગવાન શ્રી રામનું નામ નવા વર્ષે લેવું પણ જોઈએ. અને નવું વર્ષ એટલે જ ઉજવાય છે. એટલે હું એક જયકાર ભગવાન શ્રી રામની પણ બોલીશ. જય જય શ્રી રામ, જય જય શ્રી રામ, જય જય શ્રી રામ. આપણા સૌના લાડીલા ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા, મંચ પર બિરાજમાન સૌ મહાનુભાવો, સામે બેઠેલ પાર્ટીના સૌ આગેવાન કાર્યકર્તાઓ, માતાઓ અને બહેનો, થોડી જ વારમાં આપણી માટે જ્યારે મહેમાનો પધારી રહ્યા છે તેથી પહેલા એક વાત હું કહું. ધારાસભ્ય શ્રી તો સતત કામ કરે છે પણ એમની પરીક્ષાઓ એમની પણ થતી હોય ચૂંટણી વખતે. અને આ વર્ષ અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાની છે. કેમ કે આટલા બધા વખાણ આપણે અહીંથી કરી ગયા છીએ પણ એને 2024ની લોકસભાની ચૂંટણીમાં મતમાં કેટલા પરિવર્તિત કરી શકીએ છીએ એ આપણા સાચા વખાણ હશે. એમણે પોતાનું કર્તવ્ય પ્રામાણિકતાથી નિભાવ્યું અને આપણે એ મતને લોકસભામાં આપણા સૌના લાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના મતમાં પરિવર્તિત કરીશું. એ જ એમના સાચા વખાણ હશે. આપણે સૌ જાણી જોઈને આ પાર્ટી સાથે જોડાયા છે. કારણ કે આ પાર્ટી બીજી પાર્ટી કરતા કંઈક અલગ અને વિશેષતા ધરાવે છે. આ પાર્ટી રાષ્ટ્રવાદને વરેલી પાર્ટી છે. આ પાર્ટી રાષ્ટ્રવાદનું કામ કરે છે, રાષ્ટ્રને સૌથી પહેલા મહત્વ આપે છે. એટલે આપણે આ પાર્ટી સાથે જોડાઈએ છીએ. અને આપણી વચ્ચે આગેવાનો આવી રહ્યા છીએ એટલે હું મારો વક્તવ્ય પૂરું કરતા પહેલા એટલું જરૂર કહીશ કે આ